સેના પોરબંદર ડિસ્ટ્રિક્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત માટે વિનંતી કરીશ. શાસ્ત્રી સ્વામી શ્રી ભાનુપ્રકાશ દાસજી, આપ આપનું સ્થાન મંચ પર ગ્રહણ કરશો. શ્રી જુબનપુત્ર હસમુખભાઈ સાહેબ, આજના સ્પીકર, આપ પણ આપનું સ્થાન મંચ પર ગ્રહણ કરશો. મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. દક્ષિણ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના પોરબંદર ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ શ્રી વિજયભાઈ ઉનડકટ, આપ પણ આપનું સ્થાન ગ્રહણ કરશો. યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ પ્રેસિડેન્ટ સુમિત સલેટ સાહેબ, આપ પણ આપનું સ્થાન મંચ પર ગ્રહણ કરશો. Good morning, everyone. Myself, Sumit Salet, President of Yuva Chamber of Commerce, Porbandar. I hereby thanks Swamiji for giving us an opportunity to organize a seminar in Gurukul School Auditorium. And I thanks Sri Jubanputra Sahib for coming to Porbandar and giving us some valuable ideas and vision for our BBA and BBM students to cater their future dreams. I also thanks Shri Ushaben Degivardias for coming and giving us some valuable time and sharing some information which will be more helpful for our BBA and BBM students. Sahib will be really helpful for our BBA and BBM students in future and that just to cater their dreams. I hereby again thanks all the dignitaries present here and also Jubanputra Sahib for giving our valuable time here. Thank you, sir. મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે સૌપ્રથમ હું સુમિતભાઈને વિનંતી કરીશ કે શાસ્ત્રી સ્વામી શ્રી ભાનુપ્રકાશ દાસજી, પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના દક્ષિણ સૌરાષ્ટ્ર કચ્છ જય સ્વામિનારાયણ. આપ કેટલા બધા લકી છો કે શાસ્ત્રીજી ભાનુપ્રકાશ શાસ્ત્રીજી અમે ખાલી એને એક પ્રપોઝલ લઈને આવ્યા કે અમારે એક આવો પ્રોગ્રામ પોરબંદરમાં કરવો છે કે અમારી પાસે વક્તા વિજયભાઈ ઘણી વખતે કહેતા હતા કે જોબનપુત્ર સાહેબ એટલું બધું સરસ બોલે છે. હમણાં હુબલીમાં પણ ગીતા જયંતિના એક પ્રોગ્રામ સરસ મજાનો સાહેબે કર્યો. તો અમે સ્વામીજીને ખાલી વાત કરી કે અમારા ડિસ્ટ્રિક્ટ ચેમ્બરનો એક ઈચ્છા છે કે અમે પ્રોગ્રામ અમારા ત્યાં કરીએ અને આપ કંઈક 50 સ્ટુડન્ટો મોકલો તો એને લાભ મળે. સ્વામીજીએ કીધું કે તમારા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર હોલમાં શાને માટે કરવો છે? અમારે તો બધાય છોકરાઓને લાભ દેવો છે. તમે તો 50 છોકરાને લાભ દેશો. તો બધાય છોકરાને લાભ દેવો છે. અમારા સ્ટુડન્ટ્સ બધા અપગ્રેડ થાય. કેટલી બધી ચિંતા કરે છે. અમે વારંવાર જ્યારે સ્વામીજીને મળીએ ને બહુ ચિંતા કરે. તો એ કે આપણા જ હોલમાં રાખીએ, અહીં બધા સ્ટુડન્ટનો લાભ લે. આપથી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ કે જે પણ ઇન્વાઇટીસને કરવા માંગતા હોય એને અહીં લઈ આવો. એટલે અમે સ્વામીજી આપનો ખૂબ ખૂબ આભારી છીએ કે અમને આ મોકો આપ્યો છે. એકવાર જોરદાર સ્વામીજી માટે તાળીઓ કે આપ માટે આટલી ચિંતા કરે છે. અને ગઈકાલે અમે લોકો જ્યારે અહીંયા બધું રિકન્સ્ટ્રક્શન માટે જોવા માટે આવ્યા કે આવી રીતની ફેસિલિટીઝ માટે, તો ગઈકાલે અમને એક બીજો પ્રપોઝલ પણ સ્વામીજીએ આપ્યો કે હવે ડિસ્ટ્રિક્ટ ચેમ્બર એક હેલ્થ માટેનો એક સેમિનાર લઈ આવે અને અમારા છોકરાઓને કે આપણે બધાને જે હેલ્થ ઇસ્યુઝ છે એના માટે. ગઈકાલે સ્વામીજી અમને એક આ પ્રોગ્રામ કરતાં બીજા પ્રોગ્રામની એક પ્રપોઝલ આપી દીધી. ઉષાબેન, સ્વામીજી એટલું બધું મતલબ બધાની ચિંતા કરે છે, એક ખાલી સ્ટુડન્ટની નહીં પણ સમાજ આખાની ચિંતા કરે છે અને એનું કર્તવ્ય છે ને એ પૂરેપૂરું નિભાવે છે. એનો આપણે આનંદ છે. એવા જ આજે આપણે હસમુખભાઈ જોબનપુત્રા જે CA છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, મોટિવેશનલ સ્પીકર છે, લાયન્સના એક્સ ગવર્નર છે. એમણે આટલી બધી બોમ્બેથી આવ્યા છે અને એક ખાસ કહેવાનું મને મન થાય કે એણે 1 રૂપિયો પણ ચાર્જ નથી કર્યો. ખાસ 1 રૂપિયો ચાર્જ નથી કર્યો કે મારે કંઈક મારી પાસે છે આપને આપવું છે, આપ જ્યારે પણ અમને બોલાવશો ત્યારે અમે આવશું. એમાં ખાસ નિમિત્ત બન્યા છે આપણા વિજયભાઈ ઉનડકટ જે રઘુવીર સેનાના
પોરબંદરના પ્રમુખ છે, એના પણ જોરદાર તાળીઓ. અને સાથે સાથે આજે એક એવું વ્યક્તિત્વને પણ આપણે લાભ મળવાનો છે, ઉષાબેન દેકીવાડિયા, એ પણ હાજર છે. આપણે એમ થાય કે આવા વ્યક્તિઓ કે જે ઇન્ટરનેશનલ લેવલે કામ કરે છે, અને આવા વ્યક્તિઓ પોરબંદરમાં આવીને આપણી પાસે ખાલી આપણે આવે તો આપણે અપગ્રેડ થઈ જાય એમ. એટલે મારા હિસાબે આપણે બધા તો લકી છીએ જ, પણ સ્ટુડન્ટ પણ એટલા જ લકી છે. બીજી એક વાત ખાસ, મને કાલે હરીશભાઈ કારિયાનો ફોન આવ્યો, અનિલભાઈના ભાઈનો, કે આપણા રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ મોગલ સાહેબ અહીં પધાર્યા છે, તો કાલે એ પણ કે આપણા પ્રોગ્રામમાં હાજરી આપે. આપણા માટે આનંદની વાત છે કે મોગલ સાહેબ પણ આજે હાજર છે. અને ખાસ મને આ તકે કહેવું ગમશે કે આપણી દીકરી કે ભત્રીજાઓ જે અહીંયા આવ્યા છે, એણે સંસ્કૃતમાં PhD કરી છે, ગોલ્ડ મેડલિસ્ટ છે, અને ગુજરાતની 50 પાવરફુલ વુમનમાં એનું 8મું સ્થાન છે. એના માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. બેન ઊભા થાઓ, અમે આપને પણ આવકારીએ છીએ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર. સર આપ પણ આવ્યા અને આપ ઇમિડિયેટ અમારા ફંક્શનમાં હાજરી આપી, એટલે અમે એના માટે ખાસ આપને આભારી છીએ. અમે વિષય જ્યારે સિલેક્ટ કરતા હતા ને, ત્યારે સ્વામીજીએ કીધું કે ગીતાજીના કૃષ્ણ ભગવાનના આપણે આ અમુક વિચારો, પ્રિન્સિપલ વેલ્યુઝને જે આપણે લખ્યું છે ને, કે કૃષ્ણ ઇઝ લોર્ડ કૃષ્ણ, એના માટે એક શ્લોક મને સરસ મજાનો કેવો ગમશે. વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. જગદગુરુ છે, જગદગુરુના પ્રિન્સિપલ્સને વેલ્યુઝને લઈને આપણી પાસે આજે જોબનપુત્ર સાહેબ પધાર્યા છે, એનો આપણે પૂરેપૂરો લાભ મળશે. પણ મને 2 મિનિટ વધારે લઈશ સર, 2 મિનિટ, કે થોડા મારા વિચારો પણ સ્ટુડન્ટને રજૂ કરી દઉં. કે કૃષ્ણ ભગવાનનો જન્મ છે ને, એ જેલમાં, કારાગૃહમાં થયો હતો, બરોબર. એને જન્મ એક માએ આપ્યો ને એને પાલન પોષણ બીજી માએ કર્યું. અને ગીતાજી જે એના મુખે બોલાયેલું મહાભારતમાં, એના જે આપણે જીવન કેમ જીવવું, મેનેજમેન્ટ કેમ કરવું, એ બધા વિચારો એણે એમાં રજૂ કર્યા. હવે અત્યારે માનવજાતનો મોટો પ્રશ્ન છે, છોકરાઓને વધારેમાં વધારે પ્રશ્ન નડે છે કે એક તો એને ગુસ્સો બહુ આવી જાય, અને એક થોડોક ડર લાગી રાખે કે આજ મારું રિઝલ્ટ આવું આવ્યું તો મારું ફ્યુચર શું થશે, આ છે તે છે. એટલે કે ડર છે. આપણે જે શ્લોક બોલ્યા કે વસુદેવ વસુતમમાં કંસ ચાણૂર મર્દનમ, તો કંસને ચાણૂરને મારવા નથી જવાનું, આપણી અંદર જે એવિલ્સ બેઠા છે એને આપણે મારવાના છે. એ કૃષ્ણના વિચારોથી મારવાના છે. અને મેનેજમેન્ટ કેમ કરવું એના વિશે તો આપણે જોબનપુત્ર સાહેબ સરસ મજાનું આવશે. અને મેં જોયું છે કે ટોલરન્સ, સહનશક્તિનો અભાવ છે, અને આપણે ગુસ્સો બહુ આવી જાય. સામાન્ય કંઈ વાત બને તો ગુસ્સો આવી જાય. ગુસ્સો એટલે ગરમી, લોઢું પણ ગરમ થાય ને તો એ બી વળી જાય છે, બેન્ડ વળી જાય, એની ટોટલ શક્તિ વહી જાય છે. તો આજે આપને ખાસ કહેવાનું છે કે સ્વામીજીએ પણ અમને અત્યારે નીચે ગીતાજીના કે કૃષ્ણ વિશેના શ્લોકો સંભળાવીને અમને ગદગદિત કરી દીધા. આવું જ ગદગદિત થવા આપણે જઈ રહ્યા છીએ, જે હસમુખભાઈ જોબનપુત્ર સાહેબ આપણે આપવાના છે. અને આને ખાસ માણજો, અને વારંવાર આવા ફંક્શનો અમે લઈ આવશું. એમાં પણ આપ પૂરેપૂરો અમને સહકાર આપજો. ફરી પર હું ડિસ્ટ્રિક્ટ ચેમ્બર વતી સ્વામીજી આપનો આભાર માનું છું. જોબનપુત્ર સાહેબ આપનો પણ ફરી હું આપનો આભાર માનું છું. ઉષાબેન આપ પણ આવ્યા, મોગલ સાહેબ આપનો પણ આભાર. અને જે પણ અહીં અલગ અલગ સંસ્થાઓમાંથી મહાનુભાવો પધાર્યા છે એમનો આભાર માની વિરમું છું. થેન્ક યુ. અમારા આમંત્રણને માન આપી અહીં કાર્યક્રમમાં ઉપસ્થિત દુર્ગાબેન લાદીવાલા, જીસીએના ફાઉન્ડર પ્રેસિડેન્ટ લાખણસિંહભાઈ ગુરાણીયા, બલરાજભાઈ પાડલિયા, જયેશભાઈ પતાણી, મુકેશભાઈ ઠક્કર, સુરેશભાઈ, દિલીપભાઈ ગાજરા, ધવલભાઈ રેચુરા, ધીરુભાઈ કક્કડ, ટીકે કારિયા સાહેબ, કમલેશભાઈ ખોખતી, આપ સૌનો અમે હાજરીની વિનંતી કરીશ કે આપ આગળ આવશો અને પ્રાસંગિક પ્રવચન. જયમ ગુરુ મંદે કમલા ગુરુ મેધિનમ પ્રવક્તા છંદસામ વક્તા પંચરાથ્ય સ્વયં ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજના ગુરુકુળ નર્સિંગ કોલેજના ઓડિટોરિયમની અંદર લોર્ડ શ્રી કૃષ્ણાસ વેલ્યુઝ એન્ડ પ્રિન્સિપલ્સ રિલેવન્ટ ઇન પ્રેઝન્ટ મેનેજમેન્ટ સિનેરિયો
સરસ મજાના સબ્જેક્ટ ઉપર આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા બોમ્બે લાયન્સના એક્સ ગવર્નર સાહેબ અહીંયા છે જોબનપુત્ર હસમુખભાઈ જોબનપુત્ર સાહેબ, ઉષાબેન દેકીવાડિયા, પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આપણા પોરબંદરના રહેલા એડી મોગલ સાહેબ, ડિસ્ટ્રિક્ટ ચેમ્બર પ્રેસિડેન્ટ જતીનભાઈ, યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર પ્રેસિડેન્ટભાઈ સુરેશભાઈ, વિજયભાઈ અને ગુરુનામ ગુરુ એવા આપણી વચ્ચે પધારેલા ગાંધી સાહેબ, તમામ ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓ. આમ તો સુરેશ દલાલની પંક્તિથી યાદ કરવું ગમતું હોય તે ગુંજેના ભરીએ અને ગમતાનો કરીએ ગુલાલ. એમ આપણી વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણનો સરસ મજાનો સારો વૈચારિક ગુલાલ લઈ અને નિઃશુલ્ક ભાવે નિસ્વાર્થ ભાવે પધારેલા જોબનપુત્ર સાહેબ, એવી જ રીતે બેન શ્રી ઉષાબેન. મેનેજમેન્ટની વાત કરી છે. આમ તો ભગવાન શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતામાં સાહેબ દૈવી ગુણ અને આસુરી ગુણો, દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ જે બતાવી ને એમાં દૈવી ગુણોનું જ્યારે વર્ણન કર્યું ત્યારે અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ વ્યવસ્થિતિ. આ જે વ્યવસ્થિતિ મીન્સ મેનેજમેન્ટ. આ તમારી સ્કિલ છે. કોઈ એવું નથી વિચારવાનું કે ભગવદ્ ગીતા છે એ તો ધાર્મિક પુસ્તક છે ને ઉત્તરાવસ્થાએ જીવનની છેલ્લી ઉંમરે વાંચવાનું છે, એવું નથી. એક વાત કહું, ગુણવંત સાહેબ બહુ સરસ વાત કરી છે કે લાલ કપડામાં અથવા તો સફેદ કપડામાં વીંટાવાનું સદભાગ્ય તો આ શરીરને મળવાનું છે. સાહેબ આપણે જ્યારે અવસાન થાય છે ત્યારે કા લાલ કપડું કફનમાં હોય અને કા સફેદ કપડું હોય છે. ભગવદ્ ગીતા એ લાલ કપડામાં કે સફેદ કપડામાં બાંધી રાખી અને કબાટમાં રાખવાનું પુસ્તક નથી, ખોલી અને વાંચવાનું છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ. શ્લોક તો બહુ સામાન્ય છે, પણ ક્ષેત્રે ક્ષેત્રે ધર્મમ કુરુ, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, એને જુદા આસ્પેક્ટની અંદર કીધું છે. પણ જ્યારે આપણે મેનેજમેન્ટના રિસ્પેક્ટની અંદર વિચારવું હોય ત્યારે તું પગલે પગલે તારી જાતને તું જોખ, વિચાર કર. 9 વર્ષ પ્રારંભ થાય છે. મારે વિદ્યાર્થીઓને 2-4 ટિપ્સ આપવી છે કે તમે, મારે પછી તો હું તમારો સેમિનાર લેવાનો છું, સુમિત સર આવી જાય ત્યારે, અભિષેક સર, કિશન સર. અત્યારે મારે 2 જ વાત કરવી છે. તમે આવતીકાલે શું કામ કરવાના છો એનું આજે 5 પોઈન્ટ લખી રાખો, 10 પોઈન્ટ લખી રાખો. ટુ ડુ ઇટ ટુમોરો. આવતીકાલનું મારું વર્કઆઉટ શું છે, કામ શું છે, એને તમે પ્રાયોરિટી બેઝ ઉપર વેચો. 1 2 3. વેરી ફર્સ્ટ પ્રાયોરિટી, પછી સેકન્ડ અને પછી થર્ડ, અને પછી સ્ટ્રિક્ટલી તમે એને ફોલો કરો. તમારે રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવું છે, તમારા ટાર્ગેટ ઓરિએન્ટેડ કામ કરવું છે. આપણે ખાલી ઉદાહરણો દઈએ છીએ. ભાઈ અર્જુનને પક્ષીની આંખ દેખાણી, તો અર્જુનને જ દેખાણી, બીજા કોઈને કેમ ના દેખાણી? 105 હતા તો 104 પણ હાજર તો હતા જ ત્યાં. ભણાવનાર એક જ હતા, ક્લાસમેટ બધા હતા, યુનિવર્સિટી એક, ભણાવનાર ગુરુ એક, ભણવાનો અભ્યાસક્રમ સિલેબસ સેમ, એક્ઝામ લેનારા પણ સેમ છે, અને છતાંય એકને પક્ષીની આંખ દેખાય ને એકને આખું ઝાડવું દેખાય ને એકને કાંઈ નથી દેખાતું. અને જેને પક્ષીની આંખ દેખાડી એ માણસ જ બેલેન્સ રાખી શક્યો છે ત્રાજવામાં, અને તો એને દ્રૌપદી મળી, તો પછી એને દ્રૌપદી મળી. હવે અત્યારે ઉંમરમાં દ્રૌપદી પાછળ દોડશો તો તમારું બેલેન્સ બગડી જવાનું છે. આ બહુ સાચી વાસ્તવિક વાત છે સાહેબ, આ બહુ સાચી વાત છે. છોકરાઓને કહું છું, તમારા ગૂગલ ગુરુને ભૂલી જાઓ, વોટ્સએપને ભૂલી જાઓ, ફેસબુક ને ઇન્સ્ટા એ તમારું જીવન નથી. ટીવીની સિરિયલોમાં દેખાતી સુંદર મજાની સારી જિંદગી એ વાસ્તવિકતા ક્યાંય નથી. ફિલ્મની અંદર દેખાતો લાલ પીળું ચટક આ છે તે છે એ વાસ્તવિકતા નથી. અને જો એ વાસ્તવિકતા હોય તો છેલ્લા દશકાની અંદર વધુમાં વધુ સુસાઇડ કરનારા જે છે બધા ફિલ્મ એક્ટ્રેસ છે, જો એ વાસ્તવિકતા હોય તો. કારણ ચકાચોંધની અંદર બધા અંજાઈ ગયા છે. એક વખત એનો સૂર્ય તપતો તો, પણ જેવો થયું ત્યારે એને સહન ના કરી શક્યા, જીરવી ના શક્યા.
પરિસ્થિતિ શું થઈ. એટલે જે વાત કરી ગઈકાલનો કિસ્સો તમે જો, એક છોકરો પોતાની 4 બહેન અને બાપને મારી નાખે. આપણે કાલે જોયું ને પરિસ્થિતિ શું થઈ. સહન શક્તિ, સમજણ અને સ્વીકૃતિનો અભાવ. જે પરિસ્થિતિ છે, જતીનભાઈએ તો ભગવાન શ્રી કૃષ્ણની વાત કરી. વસુદેવ સુતમ, વસુદેવથી શરૂ થયું, દેવકી પુત્રથી શરૂ થયું, કૃષ્ણમ વંદે જગદગુરુ. એ યોગેશ્વર બન્યા, એ રાશેશ્વર બન્યા. જગદગુરુ એમને નથી બન્યા ભાઈ. કંસ ચાણૂર મામા કંસને મારી અને મથુરા એને મળી હતી, પણ નહીં. બાપની આપેલી સંપત્તિ મારે નથી જોતી. સાંદીપનીમાં ગયા, ભણ્યા અને પછી પોતાની તાકાત અને બુદ્ધિથી સોનાની દ્વારકા વસાવી. નહીતર તો મળી ગઈ હતી મથુરા, વાત પૂરી થઈ ગઈ. આપણને મોબાઈલ મળ્યો, પૂરું થયું. એ મથુરાથી નથી અટકે, આપણે મોબાઈલમાં ગૂંચવાઈ ગયા. જોવાની વાત મારે વિદ્યાર્થીઓને કહેવાની એ છે. મારે સમય નથી લેવો ઘણું બધું કહેવું, પણ આજે આપણે જોબનપુત્ર સાહેબને સાંભળવા છે. પણ તમારે બહુ જ સાવધ, સચેત, જાગૃત રહેવાનું છે. આજે બી તમને કહું છું, તમારા મમ્મી પપ્પા તમને 70-80 હજારનું, લાખ રૂપિયાનું સ્કૂટી લાવી દે છે. 5-25 હજારનો તમારા હાથમાં મોબાઈલ છે. ખર્ચવા માટે તમારામાં પોકેટ, ખિસ્સામાં પોકેટ મની છે. સરસ મજાની સ્કૂલ બેગ છે. સૂટેડ બૂટેડ રૂડા રૂપાળા થઈને તમને મોકલે છે. કોઈનો બાપ હશે બિચારો ગેરેજમાં નોકરી કરતો હશે, કોઈ ક્યાંય કામ કરતો હશે, એ સવાર સાંજ સુધી અનાજ કરિયાણાને થડે બેઠતો હશે. તમારી પરિસ્થિતિ આપણે કઈ એવા નથી, પણ છતાંય એના કપડે ડાગા છે, એના ગંજીમાં ટુકડા પડેલા છે, ડાગા પડેલા, વિંદા પડેલા છે, પણ તમને ફૂલ ગુલાબી જેવા મોકલે છે. કયો દર બીજે દિવસે તમારા કપડા પ્રેસ થયેલા હોય છે ને, તમને કોઈ બાબતની કચાશ નથી રહેવા દેતા. આ તમારી ઉંમર એવી છે કે પોકેટ મની તમને પપ્પા આપે છે, એની જગ્યાએ તમે પોતે એવું કંઈક એન્ટરપ્રેન્યોરશિપનું કામ કરો જેથી કરીને તમે પોતે કંઈક રળી શકો. હવે તમે એવું ન રાખશો કે મને આ મળશે કે આ મળશે, આ મળશે કે આ મળશે. રેસની અંદર ઘોડા દોડતા હોય ને, એમાં જેનું નાક આગળ ને એ પોઈન્ટમાં આગળ ગણાય. અત્યારે એકદમ રેસના ઘોડા દોડે છે. ખાલી આપણે બોલીએ છીએ ને કે અણદીઠી ભોમકા પર યૌવન વિંજે પાંખ. તમારે સામે તો ભોમકાય તૈયાર છે, જીપીએસ સિસ્ટમ તૈયાર છે, અમારે જેવા માર્ગદર્શન આપે છે, અને છતાંય જો ન કરીએ તો ઘણી વખત કહું છું, ઘોડાને અવેડે લઈ જઈ શકાય, પાણી ન પાઈ શકાય. ઘોડાને આપણે અવેડે લઈ જઈ શકીએ, પાણી ન પાઈ શકીએ. એમ તમને બધું કરીએ છીએ. તમારે આની અંદર માત્ર યહાં સે સુન યહાં સે નિકાલે એવું નથી. સાંભળવાનું છે, સમજવાનું છે, સ્વીકારવાનું છે, ઘડવાનું છે, ઘડાવવાનું છે, અને તો જ તમે તમારા જીવનમાં આગળ વધી શકશો. આ બહુ તમારા જીવનનો સુવર્ણ અવસર છે. જુવાનીની અંદર આપણને ખબર નથી હોતી કે આજે હું જે કાંઈ બોલું છું એમનેમ નથી. હું પણ તમારી જેમ જ વિદ્યાર્થી હતો. સંપૂર્ણ સંસ્કૃત યુનિવર્સિટીમાં ભણવા જતા અમને મા બાપે ગુરુને હોય, ગુરુએ ન્યા મૂક્યા તો ન્યા અમને કોઈ નહોતું કે લે બેટા તને લંચ બોક્સ કરી દઉં, લે તારે માટે વોટર બેગ ભરી દઉં. કાંઈ નહોતું. તમે તો બુકે નહીં જોયું સાહેબ. 1.5 રૂપિયાની 2 કિલો કાગળ આવે ને, આપણે વેસ્ટ બુક થયેલી, એને બાઇન્ડિંગ કરાવીને એને રફ બુક બનાવતા, એક ક્લાસ બુક અને એક વ્યવસ્થિત બુક બનાવવાની. ક્લાસની અંદર એ બધું ચાલ્યું જાય, પછી આવીને આ વાંચવાનું. 24 કલાકમાં અમે 12 કલાક વાંચીને બેઠા છીએ એટલે તમારી આગળ કાંઈક બોલી શકીએ છીએ. નહીતર તો મળે થવા. આમ એટલા માટે તમારે અહીં કંઈ બોલવાની જરૂર નથી, અહીં આવવાની. પણ તમારા જીવનમાં તમે જ્યાં છો ત્યાં તમારું કંઈક ટાર્ગેટ રાખો કે મારે શું થવું છે. એટલા માટે હું કહું છું ટુ ડુ, મારે શું કરવું છે, તો જ તમે કાંઈક આગળ કરી શકશો. નહીતર આટલો સિલેબસ હાલ્યો ને આટલો સિલેબસ, આપણો જિંદગીનો સિલેબસ ભૂલાઈ જશે. આ તો બહુ માઇક્રો સિલેબસ છે, બહુ નાનો સ્મોલ સ્કેલ છે. લાઈફ જે છે એ તો બહુ મોટું સિલેબસ છે, અને એની શરૂઆત અહીંયાથી થાય છે. ક ખ ગ જે પહેલા ધોરણમાં ગણીએ છીએ ને, એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કામ લાગે છે. એકડો કર્યો હોય, બગડો કર્યો હોય, એ ફોર એપલ જે ભણ્યા છે ને, એ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કામ લાગે છે. એમ તમારા જીવનની અંદર આ જે ક્ષણ છે, જે તક છે, હું ઘણી વખત સાહેબ જયલલિતાને યાદ કરું. આપણા તમિલનાડુના સીએમ હતા, ગુજરી ગયા. લોકો ગમે તે રીતે એને યાદ કરું. હું તો એનો એક વાક્ય બોલ્યા હતા
કે વેરી ફર્સ્ટ આઈ ક્રિએટ ધ ઓપોર્ચ્યુનિટી. હું પહેલા તક ઉત્પન્ન કરું છું ને પછી તકનો કઈ રીતે લાભ લેવો એ કહું છું. કયો આ બહુ સાચી વાત છે. 10 બોલ ફેંક્યા પછી બોલરને ખબર પડે છે કે મારા દડા કેવા પડે છે. એ 10 બોલમાંથી 4-5 સિલેક્ટ બોલ કરે ને પછી એ દડા ફેંકવા માટે જુદું જુદું ચેન્જ કરે. એમાં ક્યાંક ને ક્યાંક બેટ્સમેન થાપ ખાઈ જાય ને એમાંય આઉટ કરે છે. નહીતર વિકેટ કીપર વિકેટ કીપિંગનું કામ કરે કે પાડવાનું કામ કરે? પાડવાનું જ કામ કરે છે ને. સ્ટમ્પ કરે, કેચ આઉટ કરે, કાંઈ પણ. આજુબાજુ બધા ફિલ્ડર બેઠા છે, બોલર સિવાયના બીજા 11-10 જણા છે, પણ છતાં એની વચ્ચે પેલો બેટ્સમેન છે કામ કરે છે. તમારે એમ જ માનવાનું છે કે અનેક પ્રકારની વિવિધતાઓની વચ્ચે આપણે આપણી જાતને સાચવવાની છે, સંભાળવાની છે. ખૂબ તમને બોલવાનું છે, ખૂબ તમને જોવાનું છે, ખૂબ વસ્તુ ખાવાની છે, ખૂબ વસ્તુ પહેરવાની છે, અને અઢળક વસ્તુ લપસણી તમારા મોબાઈલમાં છે. આપણે મોબાઈલ આપ્યો છે પણ મોબાઈલની સાથે માઇન્ડ જે વિવેક વાળું જોઈએ એ ડેવલપ નથી થયું. મારે છોકરા છોકરીઓ તમને એ કહેવાનું છે. અત્યારે આપણે કોકને રિંગ કરીએ તો સીધી સાયબર ક્રાઇમની જાહેરાત હોમ ડિપાર્ટમેન્ટને આપણને સાંભળવા મળે છે. વિચારો, એક વખત આપણે કોરોનાની સાંભળતા હતા, હવે આ નવું ચાલુ થયું છે. આ બધું ક્યાંથી આવ્યું? એટલે હું કહું છું કે તમે તમારી વસ્તુને સાચવી રાખો, જાળવી રાખો. બધી વસ્તુ ક્યાંય બતાવવાની જરૂર નથી. જેનું જીવન જેવું છે તેવું આપણે શું કરીએ છીએ, કેમ કરીએ છીએ, કોની સાથે હરીએ છીએ, કોની સાથે ફરીએ છીએ, આવી બધી વસ્તુઓ છે એ ફેસબુક ઉપર, ફેમિલીની વસ્તુઓ છે ફેસબુક ઉપર, એ આપણે ક્યાં ધજાગરો કરવાની જરૂર છે? એવી કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. તમારી પર્સનલ લાઈફ છે, એને ના શેર કરો. હું તો ત્યાં સુધી કહું તમારો વ્યક્તિગત ફોટો બી શેર ના કરો. કારણ કે આ ખબર નહીં કોણ કોની હારે અત્યારે છે મીડિયામાં સોફ્ટવેરથી જોઈન્ટ કરી દે. મને તો 2-5 જણે ના પડે. મને કે સ્વામી તમારે ફોટો કોઈ વ્યક્તિગત માગે તો તમારે પોતાને પ્રેસ વાળાને આપો, જુદી વાત છે, બાકી ક્યાંય નહીં આપતા. કે આ મને પોતાને પર્સનલ રાખવાની ભાઈ સાવચેત કરવી એ વાત કહું છું. એટલે હું તમને છોકરાને બી કહું છું બેટા આ બહુ સાચવવાનું છે, સંભાળવાનું છે. મોબાઈલથી તમારા માઇન્ડને દૂર રાખો અને તમારે ભણવાનું છે, એમાં તમે ધ્યાન કેન્દ્રિત કરો તો જ મહત્વનું છે. ભગવાન શ્રી કૃષ્ણનું જીવન છે એક આધ્યાત્મિક પુરુષ, એક રાજકીય પુરુષ, એક મુસદ્દી પુરુષ. હારેલી બાજીને કેમ જીતાડવી એ છે. એક બાજુ 11 અક્ષરોની છે ને એક બાજુ 7 છે. 11 જણા આમ ફરી વળે ને તો 7 જણા શું કરે? પણ તા એ 7 જણા જીતા ને 11 જણા હાર્યા. ધીસ ઇઝ ધ એમ કોને કા મોટામાં મોટો મેનેજમેન્ટ મંત્ર આ છે કે 7 અક્ષરની સેના વાળા જીત્યા અને 11 અક્ષરની સેના વાળા હતા એ હાર્યા. જેણે શક્તિ ભેળી કરી પણ મેનેજમેન્ટ, શિસ્ત, સંસ્કાર ન ભેળા કર્યા તો શું પરિવર્તન થયું? કયો હે શું પરિસ્થિતિ થઈ? એટલે આપણે આ જાણવાનું છે, સમજવાનું છે અને સ્વીકારવાનું છે. સહન શક્તિ, સમજણ શક્તિ, વિવેક, શિસ્ત તમારા જીવનને આગળ છે. સારા કપડાથી માણસ રૂડો રૂપાળો નથી લાગતો. બાહ્ય દેખાવ છે પણ બોલે એટલે ખબર પડે. સંસ્કૃત સુભાષિતમાં એવું કીધું કે કૂતરાને તમે સિંહનું મોરું પહેરાવો તો એ બોલે નહીં ત્યાં સુધી, બોલે એટલે ખબર પડે તો કૂતરું છે. હે એમ એ પહેરવાથી આપણે રૂડા નથી. આપણે જે બોલીએ છીએ, આપણે જે વિચારીએ છીએ એનાથી આપણું શિક્ષણ, આપણા સંસ્કાર, આપણું ચિંતન, આપણા પરિવારના મૂલ્યો, આપણા સામાજિક મૂલ્યો, આપણા રીત રિવાજ એ બધું જ એમાં દેખાય છે. આપણે એવું નથી ઓર્થોડોક્સ નથી થવું, રૂઢિવાદી નથી થવું. સાંભળો, રૂઢિવાદી નથી થવું. અને આપણો ધર્મ, આપણી પરંપરા રૂઢિવાદી બી નથી. અને જે રૂઢિવાદી થયા છે ને એ તુરંત દૂર ફેંકાઈ ગયા છે. એ બંધિયાર છે. અને હંમેશા માટે બંધિયાર જે હોય એ ગંદુ હોય. કારણ કે નવાનો સ્વીકાર નથી અને જૂનાને છોડતા નથી. એ બંધિયાર છે. તમારી માઇન્ડ જે છે, તમારા માઇન્ડના વિન્ડો ઓપન થાય, ખોલે. એટલા માટે આજે સાહેબ પધાર્યા છે તમને કહેવા માટે, સમજાવવા માટે. આઉટ ઓફ સિલેબસ બી તમારા
લાઈફની અંદર ઘણું બધું ભણવાનું છે, એ માટે સાહેબ પધાર્યા છે. તો વિશેષ સમય નહીં લેતા સાહેબ, ગુરુકુલ પરિવાર વતી હું આપનું સ્વાગત બી કરું છું. યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ જે ડિસ્ટ્રિક્ટ ચેમ્બર છે, જતીનભાઈ છે, એમની આખી ટીમ છે, એને પણ હૃદયથી આવકારું છું. અને સરસ મજાના સારા આપણે આવા બીજા પણ પ્રોગ્રામ અહીંયા આપણે કરતા રહીએ. માત્ર અને માત્ર એજ્યુકેશનલ પર્પઝ માટે સ્ટુડન્ટ્સ રિલેટેડ હોય એ અમે આ હોલમાં કરવા દેશું. બાકી કોઈ બીજા પ્રોગ્રામ માટે હું પોતે ના પાડું છું, મારું મેનેજમેન્ટ બી ના પાડે છે કે ભાઈ બીજા કોઈ પ્રોગ્રામ નહીં. નહીંતર હું તો આ કરીએ તો મારે નીચે પાછા 2-4 કોર્સ ચાલે, કોલેજો ચાલે છે, પણ એને કોઈને ડિસ્ટર્બ નહીં. અત્યારે જીટીઓની સાહેબ એક્ઝામ નીચે ચાલે છે, એટલે આપણે સીધા આમથી આવી ગયા અને ક્લાસ મેં બંધ રાખે, એને બી ડિસ્ટર્બ ન થાય. એટલા માટે વિદ્યાર્થીઓને લાભ મળે એવી ભાવનાથી આપણે આનો ઉપયોગ કરીશું. એને માટે જ આ હોલ છે. ખૂબ ખૂબ સાહેબ હૃદયથી આપને આવકારું છું. પુનઃ મને અવકાશ આપ્યો બોલવાનો, એ માટે આભાર માનીને વિરમું છું. વસ્તુ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. ગીતા અને મેનેજમેન્ટનો સમન્વય કરવો હોય તો શરૂઆત જય શ્રી કૃષ્ણથી જ કરવી પડે. જય શ્રી કૃષ્ણ. માન્ય શ્રી જોગનપુત્રા સાહેબની ઓળખાણ આપવી એટલે સૂર્ય સામે ટોર્ચ ધરવાનો પ્રયત્ન કરવો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની વાત કરવી, એમની સામાજિક સેવાઓની વાત કરવી, કે પછી વક્તા તરીકેની. જેમનું સ્લોગન સર્વ વિથ હ્યુમિલિટી, વિઝન અને જોય છે, એવા માન્ય શ્રી હસમુખભાઈ વિરશનભાઈ જોગનપુત્રા કે જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સિનિયર પાર્ટનર હે એસોસિએટ્સ મુંબઈ. આપ 2011માં લાયન્સ ડિસ્ટ્રિક્ટ ગવર્નર ડિસ્ટ્રિક્ટ 3231 A2 ઓફ લાયન્સ ઇન્ટરનેશનલમાં સેવા આપી છે. મેનેજિંગ ટ્રસ્ટી લોહાણા વિદ્યાર્થી ભવન વડાલા મુંબઈ, અ હાયર એજ્યુકેશન હોસ્ટેલ કે જેમાં લગભગ 180થી વધુ વિદ્યાર્થીઓ રહે છે. મેનેજિંગ ટ્રસ્ટી ઓફ લોહાણા વિદ્યાર્થી ભવન, વાઇસ ચેરમેન ઓફ છાત્રાલય કમિટી લોહાણા મહાપરિષદ કે જેની અંતર્ગત લગભગ 65 જેટલી હોસ્ટેલો આવે છે. અન્ય પણ ઘણી બધી સંસ્થાઓમાં આપ ટ્રસ્ટીસી તરીકે સેવાઓ આપો છો, જેવી કે લાયન્સ હોસ્પિટલ મુંબઈ, ભગવત ચેરિટેબલ ટ્રસ્ટ, રઘુવંશી ચેરિટેબલ ટ્રસ્ટ, બાય પાર્વતીબાઈ લાઇબ્રેરી. અન્ય ઓળખાણ આપીએ તો રેગ્યુલર સ્પીકર એટ વેરિયસ ફોરમ, કન્વીનર સેમિનાર કમિટી જોલી જીમખાના મુંબઈ. મેમ્બરશિપ ડિટેલની વાત કરીએ તો MCA ક્લબ મુંબઈ, જોલી જીમખાના મુંબઈ, ચેમ્બુર ક્લબ મુંબઈ. આ મેં હાઇલાઇટ આપી છે ખાલી આપને ખ્યાલ આવે એના માટે. આપે એમની શ્રી કૃષ્ણ પરની વાતો સાંભળી હોય તો આપ યુટ્યુબ પર એમનો 45 મિનિટ 26 સેકન્ડનો વિડીયો જોઈ બી શકો છો, સાંભળી બી શકો છો અને માણી બી શકો છો. થેન્ક યુ વેરી મચ સર ફોર વિઝિટિંગ સ્વામિનારાયણ ગુરુકુળ એન્ડ પોરબંદર. થેન્ક યુ વન્સ અગેન. જય શ્રી કૃષ્ણ. આભાર ચેતનભાઈ. હું જોગનપુત્રા સાહેબને વિનંતી કરીશ. પૂજ્ય સ્વામીશ્રી, એઝ પ્રોટોકોલ ઇઝ સેટ, દરેકના નામ નથી લેતો સ્ટેજ ઉપર. વિજયભાઈ એક અંગત મિત્ર છે અને અહીંયા આવ્યા પછી વિજયભાઈ મને એવું લાગે છે કે સ્વામીજી સાથે વાત કરી, અન્ય સાહેબની વાત સાંભળ્યા પછી મને ખબર તો હતી કે બહુ સાહસિક છે, પણ આટલા જ્ઞાની પુરુષોને વચ્ચે મને બોલાવી તમારી સાહસ પ્રવૃત્તિનો તો ખરેખર પરિચય આપ્યો છે. મિત્રો, હું તમને પહેલી વાર એક વાત કહી દઉં કે નથી હું સંસ્કૃતનો બહુ મોટો અભ્યાસી, નથી સંસ્કૃતનો જ્ઞાતા. મારો સિમ્પલ જીવનનો ઉદ્દેશ છે એજ્યુકેશન, એજ્યુકેશન, એજ્યુકેશન. અને મારા જીવન ઉપરથી હું 14 વર્ષની ઉંમરે મુંબઈ ગયેલો. ત્યાંથી મેં BCom કર્યું, CA કર્યું અને મારા એ વિદ્યાર્થી કાળ દરમિયાન મને કૃષ્ણ એક વ્યક્તિ તરીકે બહુ જ ઉપયોગી થયા. જેમ જેમ એને સમજતો ગયો, મારી જ્ઞાનમાં વૃદ્ધિ થઈ, મારી સમજમાં વૃદ્ધિ થઈ.
અને મને ખ્યાલ આવ્યો કે જીવનની અંદર ખરેખર આગળ વધવું હોય તો આ વ્યક્તિને પૂજવી નહીં, આ વ્યક્તિને સમજવી પડશે. મંદિર તો ઘણા છે કૃષ્ણના, એ પૂજીએ આપણે, પણ જેમ જેમ તમે કૃષ્ણને સમજતા જશો એમ તમને ખ્યાલ આવશે કે આપણા ડે ટુ ડે લાઈફમાં એનું કેટલું મહત્વ છે. એક સંપૂર્ણ વ્યક્તિ કહી શકાય. નાનપણથી એની યાત્રા શરૂ થઈ. સાહેબે કીધું કે જેલમાં જન્મ થયો, પછી આપણે બધાને બધું ખ્યાલ છે. બાલક માતાએ એને ઉછર્યા. 3 વર્ષની ઉંમરે એના સગા મામા એને વધ કરવા માંગતા હતા. ઘણા બધા એના ઉપર પ્રયોગો થયા, છતાં પણ એ વ્યક્તિએ ઓલવેઝ સ્મિત એટ્રેક્ટિવ સ્માઇલ સાથે જીવ્યા છે. બાળપણ એમનું વૃંદાવન, મથુરા, પછી દ્વારકા ગયા. હી વોઝ અ માઇગ્રેટિંગ મેન. તમે જોશો ને તો ક્યાંય સ્થિર નથી રહ્યા. અને આપણામાં એમ કહેવાય છે કે ફરે એ ચરે. એટલે ફર્સ્ટ પ્રિન્સિપલ ઓફ બિઝનેસ ઇઝ ધેટ ઇફ યુ આર નોટ મોર સ્ટેટિક અને તમે ઇફ યુ આર માઇગ્રેટિંગ, પ્રોગ્રેસ ઇઝ મોર પોસિબલ. કૃષ્ણ બાળપણ, રાધા સાથેનો સંબંધ, દ્વારકા અને ગીતા એટલે મહાભારત, આ 4-5માં વિભાજેલા કૃષ્ણ છે આપણી પાસે. અને દરેક પાસેથી કંઈ ને કંઈ શીખવા જેવું છે. નાનપણમાં સૌથી પહેલી એની સ્ટ્રેટેજી આપણને જોવા મળે છે. આપણે આજે બિઝનેસની જ વાત કરવાનું છું. એટલે યમુના નદીમાં કાળિયા નાગનું એને ખબર હતી કે અહીંયા એક કાળી નાગ રહે છે, લોકો ત્રસ્ત છે. He made the first strategy of playing the ball. એણે પોતાના મિત્રોને સાથે લઈને નક્કી કર્યું કે આપણે અહીં રમીએ. He could have straightway killed him. He is the first strategy of business or management. એને કીધું ચાલો આપણે રમીએ. અને he was the first person to put the condition કે જેનાથી આ બોલ નદીમાં જાય એણે આ બોલ લાવવો પડે. It was a very ordinary condition. So strategy start with a simple thing and it goes further. નક્કી થયું, બોલ ગયો નદીમાં. કૃષ્ણએ કહ્યું કે મારાથી ગયો છે, રૂલ ઓફ ધ ગેમ, મારે લાવવો પડે. ત્યારે મિત્રોએ કીધું નહીં, અંદર તો કાઢી નાખશે, તારું હાથ થશે. કે ધેટ આઈ ડોન્ટ નો. એને તો ખબર જ હતી બધી. પણ રૂલ ઇઝ ધેટ કે જેને પાસેથી બોલ ગયો છે એને જ લાવવો પડે. અને કેટલું સુંદર આપણને નરસિંહ મહેતા નિરૂપણ કર્યું. જ્યારે અંદર ગયા, નાગણીઓ એને જોયા કે જડકમડ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. કહે રે માળક તું માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વડાવ્યો. ત્યારથી એની સ્ટ્રેટેજી and his basic principle કે yes you can say incorrect thing to achieve the objectives. કારણ કે નથી રે નાગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વડાવ્યો, મથુરા નગરીમાં જુગટું રમતા હું નાગનું શિષ્ય હાર્યો. See, this is the crux of entire Krishna teaching. It is going from smaller to the higher truth. જિંદગીની અંદર તમારે જ્યારે બી આવે ત્યારે રાઇટિયસ કામ માટે ક્યાંય પણ થોડું અસત્ય કરવું પડે. કારણ કે એને ખબર હતી સત્ય ત્યાં થશે ને. ફર્સ્ટ પ્રિન્સિપલ, ફર્સ્ટ સ્ટ્રેટેજી આપણને ત્યાં શીખડાવી કે જ્યાં જરૂર પડે ત્યાં યુ હેવ ટુ પ્લે સ્ટ્રેટેજી. યુ મેસ્ટ સ્પે સમથિંગ ડિફરન્ટ દેન રિયાલિટી એન્ડ યુ કેન કિલ. અને આપણને ખબર છે કેમ કાટનાકનું પેલું કરીને બહાર આવ્યા. એના પછી કૃષ્ણ મોટા થાય છે થોડા, તો આખો કબજો સુરદાસે લઈ લીધો. સુરદાસના કૃષ્ણ બાળકથી મોટા જ નથી થતા. કારણ કે કૃષ્ણ એવું વ્યક્તિત્વ છે કે જેને જે ભાગ મળ્યો એ જ સુધી મર્યાદિત રહ્યા છે. પછી આપણા કવિઓ પાસે આવી ગયા. સુરેશ દલાલ સાહેબે, સ્વામીજીએ વાત કરી, હરીન્દ્ર દવે, માધવ ક્યાંય નથી મધુવનમાં. એક આખો પ્રણયનો એમનો જે ભૂમિકા હતી, માધવ ક્યાંય નથી મધુવનમાં, વેણુ વૃંદાવનની ડાળીએ વેણુ વગાડતા વનવાળી
ફૂલ કહે ભવરાને, ભવરો વાત કહે ગુંજનમાં, કે માધવ ક્યાંય નથી મધુવનમાં, માધવ ક્યાંય નથી મધુવન. ત્યાંથી એવો રાધા સાથેનો પરિચય ત્યાંથી આગળ વધે છે. હું તમને એટલી પૂર્વ ભૂમિકા એમ કહું છું કે એક સર્વાંગી એમનું પર્સનાલિટી કેવી હતી. રાધા સાથેનું મિલન, રાધા સાથેની ત્યાંથી નીકળી જવાની વાત. એક એવી વ્યક્તિ કે જેને જીવનમાં જન્મ જેલમાં, જન્મતાની સાથે મા બાપથી વિખૂટા પડી ગયા, મૃત્યુનો સતત ભય, અને જેની સાથે એમને ચાહ હતી એ વ્યક્તિ ન મળી. મીન્સ એને જે જીવનમાં જોતું હતું, જે આપણને તમને આ વિદ્યાર્થીઓને મળ્યું છે એમાંથી એમને કશું પણ નહોતું મળ્યું, અને છતાં પણ એક સસ્મિત વધને, એક હસતા હસતા એક સ્મિતની સાથે એને આપણને ગાઈડ કર્યા છે. That is the first principle, accept the reality. This is the first principle, my dear students, that whatever comes in your life, accept it. Acceptability is the only solution. The things you can change or things you cannot change. So accept the things which you cannot change. That is the first principle of business. દ્વારકા ગયા, દ્વારકામાં he ruled as a very fair king, આપણે જાણીએ છીએ. અને પછી જ્યારે એમને ઉત્તરાર્ધ ભાગ આપણો જેને કહીએ મહાભારતનો, એ ગીતા, કે જ્યાંથી સ્વામીજીએ કહ્યું, બીજા સાહેબે કહ્યું કે આખો બિઝનેસ મોડ્યુલ મળ્યું છે, બિઝનેસ પ્રિન્સિપલ મળ્યા છે આપણને, કે આપણા એજ્યુકેશનમાં, આપણા બિઝનેસમાં આપણને કૃષ્ણ કઈ રીતે ઉપયોગી થઈ શકે એમની શિખામાં. આઈ એમ નોટ સ્વામીજી, આઈ એમ નોટ એટ ઓલ ઓન માઇથોલોજીકલ પાર્ટ, આઈ એમ ઓન અ ડેરિવેટિવ થિયરીઝ. મેં જે એમાંથી વાંચ્યું છે, સમજ્યો છું, જે મને મારા વિદ્યાર્થી કાળમાં અને બિઝનેસમાં ઉપયોગી થયું છે. સો ધેટ આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ વિથ યુ. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એમનો જે હતો, ગીતાનું આપણે અધ્યયન કરીએ તો વિઝન એન્ડ સ્ટ્રેટેજી. એ ઓલરેડી એને જોયું કે આ યુદ્ધ થવાનું છે, યુદ્ધ રોકી શકાશે નહીં, બધા પ્રયત્ન કરવા છતાં તો એને વિઝન મળ્યું હતું અને એણે એ માટેની સ્ટ્રેટેજી કરી. એ પોતે શાંતિદૂત થઈને ગયા તો પણ એને ખબર જ હતી કે આ યુદ્ધ અનિવાર્ય છે, એટલે એને એ પ્રમાણે અહીંયા તૈયારી કરાવી, સ્ટ્રેટેજી કરાવી પાંડવોની સાથે. એટલે ફર્સ્ટ પ્રિન્સિપલ ઇન ધ લાઈફ, માય ડિયર ફ્રેન્ડ, ઇઝ ધ vision and strategy in your education and in your business. Second is leadership through example. He is not just sit down, he himself as being active, but most important principle was downward delegation. મેં મારી જીવનમાં ઘણી જગ્યાએ બિઝનેસમેનોને ફેલ થતા જોયા છે સ્વામીજી. Only and only one principle, upward delegation. You know the word delegation, but there are two type of delegation. One is upward delegation, another is downward delegation. મોટા ભાગના આપણો સ્વભાવ upward delegation નો છે. બધું મારી પાસે આવવું જોઈએ, મને પૂછ્યા સિવાય ન થવું જોઈએ, મારો અભિપ્રાય લેવો જોઈએ. કૃષ્ણએ કીધું હું યુદ્ધ નહીં કરું, યુદ્ધ તો તમારે જ કરવું પડશે. Yes, I will guide you. So that is the first principle of success in a business. Always do the downward delegation, never do the upward delegation. Leadership through example, downward delegation, and most important is effective communication. He was a very good communicator. The way he communicated to Arjun in battlefield, the way he communicated with Kaurava during when he went to સમાધાન કરવા જ્યારે ગયા હતા ત્યારની તમે વાતો સાંભળશો. અલ્ટિમેટલી હી વોન્ટેડ વોર. સમજી લેજો, કૃષ્ણને યુદ્ધ જોતું જ હતું, કારણ કે કૃષ્ણને સમજાઈ ગયું હતું કે આ ટાઈપની વ્યક્તિઓને સમાધાન કરશું તો એ પાછું એ જ પ્રશ્નો ઊભા રહેશે. એટલે હી વોન્ટેડ એ વોર, પણ હી પુટ એવરીથિંગ ઇન સચ એ વે કે સામેની વ્યક્તિ એમ કહે કે એને યુદ્ધ કરવું છે. અલ્ટિમેટલી હી વેન્ટ ટુ ધ એક્સટેન્ટ કે 5 ગામ આપ, તો બી 5 ગામ ન મળ્યા અને યુદ્ધ થયું. તો we played the strategy at that time also. Then decision making in crisis. Friend, this is one of the most principle
એન્ડ વેલ્યુએબલ થિંગ ઇન બિઝનેસ. તમને એક સવાલ હું પૂછું કે જે મોટી મોટી કંપનીઓ હોય, તમે કોઈ MBA થયા, કોઈ CEO થયા, તમે 1 કરોડની નોકરી કરો છો અને તમે 5 કરોડ માટે એપ્લિકેશન કરી પગાર માટે, તો દાખલો આપું 600 કરોડનો પગાર હોય છે. તમારા ઇન્ટરવ્યુમાં શું પૂછે? તમે બધું પ્રૂવ કર્યું છે, બોટમ લાઈન પ્રૂવ કરીને આવ્યા છો, એકેડેમિક્સ તમારા બધા છે, તમે જ્યાં પાસ્ટ પરફોર્મન્સ કર્યું છે ત્યાં બી બહુ તમે પ્રોફિટ કરીને આવ્યા છો, તો તમને સિલેક્ટ કરવા માટે સુંદર પિચાર હોય કે કોઈ બી એલન મસ્ક હોય, એને તમને સિલેક્ટ કરવા હોય તો એ તમારામાં શું જુએ? એનીબડી કેન ટેલ મી. શું ગુણ જુએ કે તમને એપોઇન્ટ કરે? તમારે એકેડેમિક પરફોર્મન્સ બધું પતી ગયું છે, ઇઝ ઓલ ઓવર, એટલો જ તમે એક જગ્યાએ પહોંચ્યા છો. This is your capacity to make decision in crisis condition. તકલીફમાં તમે કેમ બિહેવ કરો છો, રાઈટ? એ જો તમને આવડતું હોય, જ્યારે કંપનીની અંદર ભયંકર તકલીફ થાય ત્યારે તમે કેમ બિહેવ કરશો, તમે કેમ કંપનીને એમાંથી બહાર કાઢશો, and that is the way કે you are selected. So this exactly તમને ગીતા શીખડાવે છે કે how to behave in crisis, how to make the crisis management. Another thing is greed and fear. કૃષ્ણ હંમેશા નીડર રહ્યા છે અને બધાના એના શિષ્યોને નીડર બનાવ્યા છે. અર્જુનને બી જે ભયમાં હતો, જ્યાંથી શરૂ થયું ગીતા, કન્ફ્યુઝન કે નહીં મારી સામે મારા ગુરુ આ તે બધા ઊભા છે તો એને કેમ મારીશ, એ સૌથી પહેલો ફિયર એમણે કાઢ્યો. એમણે એને સમજાવ્યું કે ઇટ ઇઝ નોટ યુ આર ગોઈંગ ટુ કિલ, ઇટ ઇઝ નોટ ઇન વિધિન યોર કંટ્રોલ, યુ હેવ ટુ ડુ યોર રાઇટિયસ ડ્યુટી. તારી ફરજ નિભાવવાની છે. એટલે એને સૌથી પહેલું કામ કર્યું, કૃષ્ણમાંથી ડર કાઢ્યો. અને આપણા જિંદગીની અંદર આપણે ક્યાંય બી અટકીએ છીએ તો મોટામાં મોટો પ્રોબ્લેમ છે ફિયર. વોટ ઇઝ ફિયર? ફિયર ઇઝ ધ થિંગ્સ યુ ડોન્ટ નો. એકવાર તમે જાણી લો કે આ વસ્તુ નથી તો તમને ફિયર નથી લાગવાનો. ફિયર બીકોઝ યુ ડોન્ટ હેવ એ નોલેજ. તો એ ફિયર અને ગ્રીડ. અને સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રિન્સિપલ ઇઝ ગ્રીડ, લોભ. આજે શેર બજારમાં જે થઈ રહ્યું છે, ઓપ્શન ફ્યુચરમાં તમે સેબીના ફિગર વાંચશો તો લગભગ 90% વિદ્યાર્થીઓએ નુકસાન કર્યું છે. ઇટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી બીકોઝ ઓફ ગ્રીડ. તો ગ્રીડ કે તમારે નથી, તમને અવેલેબલ અને તમારે લેવું છે, જે કૌરવોમાં હતી કે નહીં અમારું નથી છતાં અમને જોઈએ છે, એ ગ્રીડને he wanted to kill and that's why he removed the fear from Arjun. So that is the most valuable principle from Gita, get rid of fear and greed. સૌથી મોટો એક પોઈન્ટ છે, તમે જે શરૂ કરો છો, it was a conversation between Arjun and thing. What was Arjun's question? It was not Krishna has told Gita. It is a conversation between Arjun and Krishna. How it started? It started with a doubt. It started with a fear. ગભરાટથી શરૂ થયો. શંકા ક્યારે આવે? જ્યારે તમે ક્લિયર નથી. તમારા બધાનો અને મારો એક જ ઇસ્યુ છે કે we have no concept like I don't know. Unless and until you say I don't know, nobody will teach you. તમારે કહેવું પડશે કે મને અહીંયા શંકા છે, મને ખબર નથી, તો જ તમને ગાઈડન્સ મળશે. હનુમાન ચાલીસામાં બી હનુમાનજીએ કીધું છે, બુદ્ધિહીન તનુ જાન કે સુમરો પવન કુમાર, મને કાંઈ નથી ખબર, તું મને જ્ઞાન આપ. તો પ્લીઝ માય ડિયર ફ્રેન્ડ્સ, હેવ એ question in your mind always કે yes I don't know. Unless and until you ask કે I don't know, if that concept of I don't know is not there, you will never learn, you will never become successful. If you believe that you know everything, that will create a lot of problem. Leadership is not being in charge. This is what Krishna has told you. He never become charge of the army. He made people powerful who were in charge. So always see that people who are working under in business, people who are associated, people who are your partners, make them powerful. Don't be afraid of doing that. So you don't be in total charge of the business or total charge of affairs. You see that people who are working are become powerful. Another thing which we commit a mistake
આપણે જે ભૂલ કરીએ છીએ, આપણે ઓર્ગેનાઇઝેશનમાં નાના માણસોને આપણે ઇગ્નોર કરીએ છીએ. તમને બધાને ખબર છે કે સહદેવને ત્રિકાળ જ્ઞાન હતું, એને બધી ખબર હતી. ઇન્દ્રએ એને વરદાન આપેલું કે એને માંગેલું કે મને ત્રિકાળ જ્ઞાન આપ. એટલે ઇન્દ્રએ કહ્યું, સી હિયર ઇઝ અગેન પ્રિન્સિપલ આર્ટ ઓફ આસ્કિંગ, કે તારે માંગી લીધું બધું. સહદેવ નાનો હતો એ કે ઠીક છે, બસ મને ત્રિકાળ જ્ઞાન જોઈએ છે. હી વોઝ એકદમ રોમાંચ હતો એનામાં. તો ઇન્દ્રએ કીધું ઠીક છે, પણ જ્યાં સુધી તને કોઈ પૂછશે નહીં ત્યાં સુધી તું આ બતાવી શકીશ નહીં. સેમ થિંગ હેપન વિથ હનુમાનજી. ઋષિઓને હેરાન કરતા હતા ત્યારે એને બળ આપ્યું, પણ કહ્યું હતું કે જ્યાં સુધી તને બળનું કોઈ યાદ નહીં અપાવે ત્યાં સુધી તું આનો ઉપયોગ નહીં કરી શકે. So here is another principle in business school, art of asking. You should know how to ask. So many times we ask unnecessary things and we don't get perfect capacity and power. આખા મહાભારતમાં સહદેવને બધી ખબર હતી કે આ જુગાર રમાશે, આમ થશે, but he being the smallest brother, nobody bothered to ask him. અગર સહદેવને પૂછત તો સહદેવને ખબર હતી. અને એ ગુજરાતીમાં સ્વામીજીનો અતિ જ્ઞાન કવિતા હતી મણિશંકર ભટ્ટની. એ અતિ જ્ઞાન જેનામાં હોય છે એના બધા ડાયલેમાં હોય છે. એને કોઈ પૂછ્યું જ નહીં આકાર કે સહદેવ આપણે શું કરવું જોઈએ. So another principle in business, always ask the smallest person in your organization. Whether you want to believe it or not is a different thing, but you must discuss with all the people, because in my practical experience of auditing, I have seen that smallest person in the organization knows everything, because nobody is afraid of him. So એક ખૂણામાં ઊભો હોય, બધું સાંભળતો હોય, તમે એકવાર એને પ્રેમથી બોલાવીને પૂછશો તો he will tell what is going in organization. So respect smallest person in the organization. That is another thing. Now how to do all these things? How to do all these things? First is the self-control. Until you have a self-control, you cannot do. What is self-control? It's a very golden principle I am telling you. Respond, don't react. Your life, 90% is because how you react, and not 10% is because how you respond. But we are so reactive people, basically, તમે વિચારજો, for everything we react. સિમ્પલ ગુજરાતીમાં કહે ને હું ન માનું કોઈની વાત હું ન માનું, that is simple reaction. So don't react, devote. Whenever you are discuss business, negotiation, everything, don't raise your voice. મોટેથી બોલવાથી કંઈ નથી થતું. આખા ગીતામાં મહાભારતમાં તમે ક્યાંય જોયું કે કૃષ્ણ ગુસ્સે થયા, નારાજ થયા? Don't raise your voice. What Krishna did, he improved his argument. Improve your argument. And improve his argument means get the knowledge, get the skill. By that, you can improve your argument. Nobody in the world has become successful by reacting. See, reacting gives always negative result. So don't react, respond. Respond gives you નાની વાત હોય. બહુ ઘણા બહેનો બેઠા છે. સિમ્પલ એક વાત કરું તમને. મારે ત્યાં એક કપલ આવેલું સ્વામીજી, બેન બેઠેલા, ત્યાં એમને ફોન આવ્યો કે એમની મેઇડનો, હાઉસ મેઇડ, બહુ સિમ્પલ દાખલો છે કે મેડમ મારે ત્યાં કાચનું રસોડામાં કામ કરતી હતી, આ તૂટી ગયું. અને સી સ્ટાર્ટેડ એટલી 50-100 રૂપિયાની વસ્તુ, તમે આ કાયમ આમ જ કરો છો, હું જ્યારે બહાર જાઉં ત્યારે આમ થાય છે, તમે પરમ દિવસે બી આમ કર્યું હતું, તમે ધ્યાન જ નથી રાખતા, બ્લા 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 બ્લા, એટલું બધું બોલ્યા. પછી રાખી દીધો. એટલે હું એની સામે જોઈ રહ્યો હતો. તો મને કે સર કેમ? મેં કીધું આ તમારું જ રિએક્શન છે. હવે તમે આનું શું થશે? આ તમારી સર્વેન્ટ તમારા વિશે 10 જણને એમ કહેશે કે હું આટલી મહેનત કરું છું, આટલું કામ કરું છું, છતાં બી મારા મેડમે મને આમ કીધું. તો કે મારે શું કહેવું જોઈએ? તમારે કહેવું જોઈએ કયું બાઉલ હતું? અરે તો બહુ જૂનું હતું, અને આમ બી આપણે અમારા ગુજરાતીમાં કહેવાય છે કે કાચ તૂટે ત્યારે શકન થાય, તો તે શકન કર્યા. કાંઈ વાંધો નહીં. હવે જરા ધ્યાન રાખજે કે તૂટેલા કાચ તને ન વાગે. પ્લીઝ જસ્ટ તમે ઇમેજિન કરો
આ મેડમ જ્યારે પાછા જાય એની મેઇડનો શું રિસ્પોન્સ હશે? આ તો બહુ સિમ્પલમાં સિમ્પલ દાખલો મેં તમને આપ્યો. આવું બિઝનેસમાં એકવાર 10 લાખ રૂપિયા બી તમારો એમ્પ્લોય નુકસાન કરી નાખે, રિસ્પોન્ડ કરજો. And I assure you, he will be the person in the future to earn crores of rupees for you. That is a real story of the life I have seen so many times. So please see that. And this all comes by self-control. Second is the discipline. There is nothing like discipline. તમારામાં ડિસિપ્લિન ન હોય તો all other characteristics, all other things will not work. શિસ્ત દરેક વસ્તુમાં હોવું જોઈએ, તમારા વર્તનમાં, તમારા વચનમાં, તમારા બિહેવિયરમાં, બધે. તમારું બિહેવિયર એટીટ્યુડ, તમારો પ્રોટોકોલ એટીટ્યુડ બહુ સારું હોવું જોઈએ. તમે ક્યાંય જાઓ, હમણાં હું સ્વામીજી હુબલી ગયો હતો કર્ણાટકમાં 3 કોલેજમાં. એક વખત મારો દરવાજો નથી ખોલવો પડ્યો કારનો. આત્મશ્લાઘા નથી કે બહુ, ઇટ્સ અ વે ઓફ ડિસિપ્લિન. હાઉ મેનેજમેન્ટ હેવ ટ્રેન્ડ ધેટ સ્ટુડન્ટ્સ. 1 મિનિટમાં ઘણે અંશે વિજયભાઈએ બહુ આત્મસાત કર્યું છે. સો ધીસ ઇઝ અ ડિસિપ્લિન. તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન તમે તરત જ પૂછો કે આ હુ ઇઝ ધીસ મેન. હું તમને એક જાપાનનો દાખલો આપું. આપણું અહીંથી ડેલિગેટ જાપાન ફેક્ટરીમાં ગયું હતું, જ્યાં ભાઈ આપણે સ્વામીજી પાસે આવ્યા તો બૂટ કાઢ્યા, ત્યાં આપણે ઉપર આવી ગયા. તે ફેક્ટરીમાં જે બી જાય એ ચપ્પલ ને બૂટ કાઢે. જેવા વિઝિટ કરીને એના ઇન્ડિયનના ડેલિગેટ્સ ફર્યા તો બધાના શૂઝ અને આમ ઉલટા હતા. એટલે તમારે પહેરવા માટે આમ ફરવું ન પડે, સ્ટ્રેટ વે પહેરી લેવાય. તો અહીંનું તો આપણે આવું કદી જોયું નહીં. એટલે એને એક મેનેજિંગ ડાયરેક્ટરે પૂછ્યું, હવે સાંભળવા જેવી વાત છે મિત્રો, તમે યંગ ફ્રેન્ડ્સમાં. ઠીક, આ તો બહુ સરસ સિસ્ટમ છે, આ કોણ કરે છે? યુ નો હુ ઇઝ ડુઈંગ ધેટ જોબ? હી સેડ અમારા ચેરમેનનો દીકરો આ કરે છે. વોટ યુ આર ટોકિંગ? બોલા, યસ સર, લાઈક ઇન્ડિયા વી ડોન્ટ મેક ધેમ સીટ ડાયરેક્ટલી ઇન ધ ચેમ્બર. ધીસ ઇઝ હિઝ ફર્સ્ટ પ્રિન્સિપલ કે હાઉ બેઝિક થિંગ્સ યુ શુડ લર્ન. બાય ડુઈંગ ધીસ, એક તો એની ઈગો ઝીરો થઈ જાય છે. એકદમ હ્યુમિલિટી, ઝીરો લેવલ ઉપર ઈગો આવી જાય ને કોઈના ચપ્પલ પકડીને સીધા કરે એટલે એનો ઈગો ઝીરો થઈ જાય. અને હી અન્ડરસ્ટેન્ડ ધ બેસ્ટ પ્રિન્સિપલ ઓફ કન્વીનિયન્સ ટુ અધર્સ. હાઉ મચ કન્વીનિયન્સ ઇઝ. આપણે ઘણીવાર નાની વાત ખ્યાલ નથી. એક શૂઝ પહેરવામાં આપણને સાહેબ 10 મિનિટ લાગે છે. અહીંથી આપણે આમ આંગળી નાખીએ, અહીંથી નાખીએ, બેસીએ, ઊભા રહીએ, કાંઈક કેટલું થતું હોય છે. તો વોટ અ કન્વીનિયન્સ હી ક્રિએટેડ ફોર હિઝ કસ્ટમર. વેરી સિમ્પલ પ્રિન્સિપલ. So these are the small things you have to learn, because if you want to directly a big businessman, it will never work. And then for self control, of course, સ્વામીજીએ કીધું, બધાએ કહ્યું meditations, introspections. સૌથી પહેલા તમારી જાતને જુઓ. કંઈ પણ બનાવ બન્યો છે, કંઈ પણ થયું છે, આર યુ રિયલી guilty or not? If you are guilty, friends, accept it, because that will give you a long range planning, લોંગ રેન્જ રિઝલ્ટ. તમને લાગે છે કે તમે જે બોલ્યા છો જૂઠું, એ બીજાને નથી ખબર, એવું નથી હોતું. બહુ બધાને બધી ખબર હોય છે. તમારા માન માટે, તમારા સન્માન માટે ન બોલે એ એક અલગ વસ્તુ છે. સો મેડિટેશન્સ એન્ડ ક્રિએટિંગ રિચ્યુઅલ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારા જીવનમાં જે હોય ને એના રિચ્યુઅલ્સ, આપણે ઘણા બધા રિચ્યુઅલ્સ, ટેમ્પલમાં જવાના કે આ, હું ધર્મની ઉપર નથી જતો. મને તમે આમાંથી કયો, આજે કોણે બ્રશ નથી કર્યું? કોઈને? બધાએ કર્યું છે. વાય? જસ્ટ ટ્રાય ટુ આપણે કે આ ન થાય, આ મુશ્કેલ છે. બાય ડિફોલ્ટ તમે સવારે ઉઠીને બ્રશ હાથમાં, ઇટ ઇઝ અ રિચ્યુઅલ્સ. કરો છો કે નહીં? યસ ઓર નો? વાય? તમને ખબર છે કે આ સારી હેબિટ નથી. આઈ વિલ પનિશ સમબડી, જેની સાથે હું વાત કરીશ. એક અલગ દાખલો આપું કે આપણામાંથી કોઈ ગાંડા સિવાય, કોઈ ઘરમાં કપડાં પહેર્યા સિવાય નીકળ્યું? અનધર રિચ્યુઅલ્સ. સ્મોલ થિંગ છે. તો આ શરીરના ભદ્ર વર્તન માટે તમે આ કરો છો, તો આત્માના ભદ્રતા માટે કાંઈ ન કરી શકો? બહુ સિમ્પલ છે. તમે કહો છો આ ન થાય. તમે તમારા જીવનમાં કોઈ પણ વ્યક્તિ, જ્યાં મેં સેમિનારમાં પૂછ્યું છે કે એમાંથી બ્રશ કર્યા, તમે નાયા વગર નીકળી જશો, તમે નાસ્તો કર્યા વગર નીકળી જશો, પણ કોઈ બ્રશ કર્યા વગર નથી નીકળતું. એક રિચ્યુઅલ્સ છે. અને આ રિચ્યુઅલ્સ ફિઝિકલ ક્લીનલીનેસ માટે છે,
અથવા સભ્યતા માટે છે, તો ઓલા આપણા પોતાના ઇનર સેલ્ફ માટે છે. તો ડિસાઇડ સર્ટન રિચ્યુઅલ્સ ફોર એવરી ડે, ઓનલી ફોર 5 મિનિટ્સ, 10 મિનિટ્સ, ચાહે મોર્નિંગમાં ચાહે ઇવનિંગમાં. ઇફ યુ ગો ટુ મંદિર, I don't want to touch your mythological part. What is temple? It is a place of meditation. તમે કોઈ બી મંદિરમાં જાઓ તો કાલથી આજ સુધી તમે નહીં વિચાર્યું હોય, તમને કોઈને ખરાબ વિચાર નહીં આવે. જે 5 મિનિટ 10 મિનિટ તમે ત્યાં બેસશો, જેવા બહાર નીકળશો તરત જ તમારું આ માઇન્ડ, ટોલું માઇન્ડ કહે ને, એકદમ કન્ટિન્યુઅસ વર્ક કરશે. મંદિરમાં લગભગ એટલા માટે કહું છું કે ભાઈ કોઈને આવે બી ખરા, તમને વિચાર નહીં આવે. અને એ મૂર્તિ ઇઝ અ કાઇન્ડ ઓફ એ મેડિટેશન. એમાં બી આપણે શું કરીએ છીએ પ્રવીણભાઈ, સ્કૂટર ઉપર બેસી મંદિરના દરવાજાની બહાર, વોટ ઇઝ ધીસ? કોઈ વળી બહુ બધું સ્કૂટરમાં ઉતરે, શૂઝ કાઢે અને દૂરથી આમાં કરે. તમારી પાસે બાકીની બધી વસ્તુ માટે સમય છે. એક 10 મિનિટ તમારા આત્માના કલ્યાણ માટે, કે એ આત્મા કે જે તમને સુપર પાવર દેવાનો છે, એના માટે તમારી પાસે 10 મિનિટ નથી. માય ડિયર ફ્રેન્ડ્સ, પ્લીઝ વોટ એવર વે યુ લાઈક, વોટ એવર તમારી જે શ્રદ્ધા છે, તમને જે ગમે છે, આવા તમારા આત્માના કલ્યાણ માટે, તમારા પોતાના વ્યક્તિગત ઉત્થાન માટે કંઈક રિચ્યુઅલ્સ પાડો. જે તમને ગમે, પ્રાર્થના કરવી ગમે, મંદિરમાં જવું ગમે, ભજન ઇઝ ધ બેસ્ટ મેડિટેશન. જ્યારે તમે ભજન કરો ત્યારે તમારું માઇન્ડ, વોટ ઇઝ મેડિટેશન? ફર્સ્ટ વિચાર શૂન્યતા, બીજું કંઈ નથી. રાઈટ? પ્રાણાયામ, યમ પ્રાણ, યમ એટલે સ્ટોપ, પ્રાણ એટલે શ્વાસ, શ્વાસને સ્ટોપ કરો. અને શ્વાસ સ્ટોપ ક્યારે થાય? જ્યારે તમે શાંત સ્થિતિમાં હો. તમે ગુસ્સો કરો, તમે બોલો, ત્યારે તમે જોજો તમારો પ્રાણ કેટલો ફાસ્ટ થાય છે. તો દેટ ઇઝ પ્રાણાયામ. મેડિટેશન ઇઝ ફોકસિંગ ઓન વન પર્ટિક્યુલર થિંગ એન્ડ બીઇંગ એ થોટલેસ. વિચારોને રોકી દો and you will see the result. You will see the result in your examination. You will see the result in your execution of your work also. Purposeful living. તમારા જીવનનો કાંઈ હેતુ હોવો જોઈએ. તમે આ દુનિયામાં બહુ સિમ્પલ છે, બધા ગીતાના ભાષ્યમાં તમને મળશે સેલ્ફ, હું કોણ છું, શા માટે દુનિયામાં આવ્યો છું, પણ તમારો હેતુ શું છે? તમારો હેતુ જો તમારે જાણવું હોય તો યુ ગો ટુ યોર સ્વભાવ. સ્વભાવ એટલે શું? તમારો સ્વનો ભાવ. તમને જે તમારો ભાવ હોય, તમારી જે સ્ટ્રેન્થ હોય, એના ઉપર ફોકસ કરો. We know about the SWOT analysis. I don't go on that. First, strength is very, very important. Weakness ને તમે ગમે ત્યારે ઓવરકમ કરશો, પણ મોસ્ટ ઓફ અસ વી આર નોટ ફોકસિંગ ઓન અવર સ્ટ્રેન્થ. સુનિલ ગવાસ્કરને મુંબઈની ચાલીમાં રમતા રમતા ખબર પડી ગઈ, અને ઇટ વોઝ બાય ડિફોલ્ટ, કારણ કે મુંબઈની ચાલી જોયો તો લાંબો છે, એટલે એને સ્ટ્રેટ ડ્રાઈવ જ મારવી પડે. 5-6 વર્ષની ઉંમરે એને સ્ટ્રેટ ડ્રાઈવ મારવાની શરૂઆત કરી. એને લાગ્યું કે હું સરસ મારી શકું છું, કારણ કે એની પાસે ઓપ્શન જ નહોતો લેફ્ટ રાઈટ કંઈ મારવાનો. એના મામા રમાકાંતજી કોચ હતા, એને જોયું આને, એ કે તું આવ શિવાજી માર્ગ મેદાનમાં, આઈ વિલ ટીચ યુ હાઉ ટુ પ્લે ધ સ્ટ્રેટ ડ્રાઈવ. એન્ડ વોટ ઇઝ ધ રિઝલ્ટ? એક નાની સ્ટ્રેન્થ એને ખબર પડી મિત્રો, કે બીજા 90 લોકો ઇગ્નોર કરી હશે કે મારામાં સ્ટ્રેન્થ છે. એન્ડ ઇઝ અ લેજેન્ડરી ક્રિકેટર. બહેનો બેઠા છે, તમને એક સિમ્પલ દાખલો જો તમારે ગળે ઉતરી જશે, તમે બધાએ નામ સાંભળ્યું હશે તરલા દલાલનું. કેટલાએ સાંભળ્યું છે? બધાએ, બરાબર? ગુજરાતી ગૃહિણી, હિન્દી ના આવડે, ઇંગ્લિશ ના આવડે, એના હસબન્ડના લગ્ન થયા, એના હસબન્ડને જમવાનો શોખ, આજે આ બનાવો, આજે આ કર. એ જેમ જેમ કરતા ગયા એમ એને ખબર પડવા માંડી કે મારા હાથમાં જાદુ છે. એટલે નવી નવી વેરાયટી કરતા ગયા. એમાંથી એને સ્ટ્રાઇક થયું કે આ તો મારી શક્તિ છે. ટીવી શોમાં આવતા હતા સુધાંશુ સાથે, ન અડધું હિન્દી બોલે, અડધું ગુજરાતી, અડધું ઇંગ્લિશ બોલે. એને રિયલાઇઝ થઈ ગયું કે મારી સ્ટ્રેન્થ મારી કુકિંગ છે, સિમ્પલ સ્ટ્રેન્થ. એને બિલ્ડિંગ લેડીઝને બોલાવીને કીધું કે હું તમને થોડી રેસીપી આવું, તમે મારા ક્લાસમાં આવો. પછી નીચે ગેરેજમાં શરૂ કર્યું, પછી સાઉથ બોમ્બેમાં શરૂ કર્યું, પછી એને પોતાનું ધીરે ધીરે શરૂ કર્યું. યુ નો વેન શી ડાઇડ વોટ વોઝ ધ બ્રાન્ડ વેલ્યુ? ઇટ વોઝ 200 કરોડ. એક સિમ્પલ કુકિંગમાં everybody has got a strong quality, my dear friend. તમે તમારી સ્ટ્રેન્થને ઓળખો. કૃષ્ણ ભગવાનને અર્જુનની સ્ટ્રેન્થ ખબર હતી, and he wanted to see that he becomes the powerful, પણ એની સામે એવો શત્રુ હતો કર્ણ,
કે અર્જુન કોઈ દિવસ ન જીતી શકે જો એને સેલ્ફ કોન્ફિડન્સ સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન ન કરાયું હોય. અને ખબર બી છે આપણને કે છેલ્લે અંતે તો કર્ણને બીજી રીતે જ એને માર્યો. એને જસ્ટિફિકેશન કૃષ્ણે આપ્યું એ અલગ વાત છે. તો રિકોગ્નાઇઝ યોર સ્ટ્રેન્થ, દેટ ઇઝ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. એટ ધ મોમેન્ટ તમને ખબર પડે. આઈ ટેલ સમ લેડીઝ આઈ ગો ટુ કર્ણાટકા, છોકરીઓ ત્યાં સેવા કરતી હતી એટલે મેં એની સાથે વાત કરી 8-10. મને કે અમને બહુ આ ગરીબોની સેવા કરવાનું ગમે છે. સ્વામીજી કહેતા હતા, આઈ સેડ યુ જોઈન નર્સિંગ કોલેજ, યુ કેન બીકમ એ નાઇટેંગલ ઓફ ધ ઇન્ડિયા. જે તમારામાં ભાવના છે કરવાની બીજાની સેવા, that is your strength. Then you do another job, you will not be successful. When I was kid, મારી સ્ટ્રેન્થ એકાઉન્ટિંગ હતી. અનફોર્ચ્યુનેટલી સંસ્કૃત ન શીખી શક્યો કારણ કે મારી સ્કૂલમાં કોમર્સ મેં કરેલું ત્યાં સંસ્કૃત સબ્જેક્ટ જ નહોતો. પણ મને ખબર હતી કે આમે ગુડ એટ એકાઉન્ટ. તમને ખબર પડી જ જાય, તમે સંગીતમાં એક્સપર્ટ છો, નાના હો અને તમે ગાતા હો અને 4 લોકો તાલી પાડે એટલે તમને ખ્યાલ આવે. પેલું ઓના જેવું નહીં, પેરેન્ટ્સ આપણે જઈને બે બીગા આપણે સાંભળવું પડે એની વાત નથી કરતો, કમ્પલસરી. હું તમને એનું કહું છું કે જે તમને રિયલી એપ્રિશિએટ કરે એન્ડ યુ હેવ ટુ ગો ધેટ લાઇન. તમે મ્યુઝિશિયન બની શકો, આર્કિટેક્ટ. જરૂરી નથી કે દરેક એન્જિનિયર બનવું, જરૂરી નથી કે દરેકે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું, જરૂરી નથી કે બધાએ ડૉક્ટર બનવું. ક્રિકેટર બી છે. અને આ સ્ટ્રેન્થ ઉપર તમે આગળ થશો એટલે જો બીજો પ્રિન્સિપલ છે મેનેજમેન્ટનો, એને એવોઇડ કરશો, વર્ક લાઈફ બેલેન્સ. આજે બહુ મોડર્ન શબ્દ છે, અત્યારના જમાનામાં અમેરિકાથી આવેલો શબ્દ છે કે તમારી વર્ક લાઈફ બેલેન્સ. વોટ ઇઝ વર્ક લાઈફ બેલેન્સ? સ્ટુડન્ટ્સ, વોટ ઇઝ અ વર્ક લાઈફ બેલેન્સ? તમે મેનેજમેન્ટના સ્ટુડન્ટ છો. આજે આપણે ગીતાથી મેનેજમેન્ટ જ શીખવાનું. સ્વામી જે વેલ્યુઝ એન્ડ પ્રિન્સિપલ ઓફ રિલેવન્ટ ઇન પ્રેઝન્ટ ટાઈમ. વોટ ઇઝ અ વર્ક લાઈફ? ઇટ ઇઝ એ બેલેન્સિંગ યોર વર્ક એન્ડ યોર લાઈફ. 28 કલાક કામ કરો, આરામ ન કરો, તમને ગમતા શોખનું તમે ન પેલું કરો, દેટ મીન્સ યુ આર નોટ ઇન અ વર્ક લાઈફ બેલેન્સીસ. રાઈટ? હવે તમે મને કહો કે ગવાસ્કરને કે સચિન તેંડુલકરને વર્ક લાઈફ બેલેન્સની જરૂર પડે? નો, બીકોઝ his strength is his work. He 24 hours he enjoys that. That is the relaxation. Maybe a physical rest લઈ લે. મેન્ટલ રિલેક્સેશન તો એની સ્ટ્રેન્થથી મળ્યું છે. તમારી જે સ્ટ્રેન્થ હશે એ તમને 100% મેન્ટલ રિલેક્સેશન આપશે. તમારી સ્ટ્રેન્થની વિરુદ્ધ કરશો તો તમને વર્ક લાઈફ બેલેન્સની જરૂર પડશે. તો ધીસ ઇઝ ધ અનધર પોઈન્ટ વાય આઈ ઓલવેઝ ઇન્સિસ્ટ કે ફોકસ. કાલથી જ વિચાર કરજો કે મારી સ્ટ્રેન્થ શું છે. એમ આઈ એ ગુડ રનર, એમ આઈ એ ગુડ એથ્લીટ, એમ આઈ એ ગુડ બાસ્કેટબોલ પ્લેયર એન્ડ પરસ્યુ ધેટ. ઓફ કોર્સ યુ એકેડેમિકલી ડુ. આઈ નો સો મેની પરફોર્મર ડ્રામાના કે એટલું સરસ કરે છે. ભલે એમાં એક પ્રોબ્લેમ એ થાય છે કે તમને કદાચ કોઈ ઓપોર્ચ્યુનિટી ન મળે તો આજીવિકા માટે તમે બીજું ભણો, પણ એ તમારો શોખ કરો. ખબર નથી કે હિન્દુસ્તાનના દરેક આર્ટિસ્ટને 15 વર્ષ લાગ્યા છે. ધર્મેન્દ્ર હોય, જીતેન્દ્ર હોય, અમિતાભ બચ્ચન હોય, 15 વર્ષ સુધી દાદરના સ્ટુડિયોની બહાર તમે એની સાંભળજો, એ રોજ ચક્કર કાઢ્યા છે. ત્યારે જીતેન્દ્રની સ્ટોરી સાંભળવા જેવી છે. રોજ 20 વર્ષ જાય, એને કાંઈ કામ ન મળે. એક દિવસ શાંતારામે કીધું કે ભાઈ એક નાનો રોલ છે, કોઈ ઘોડા ઉપરથી તારે પડી જવાનું છે. તો જીતેન્દ્ર તો બિચારો વર્ષોથી મને કે જે આપશો એ રોલ કરીશ. અને એ રોલ કર્યા પછી બીજા એક ડાયરેક્ટર લાગ્યું કે આ તો બહુ હેન્ડસમ છોકરો છે, બહુ સરસ છે, આખી એની હિસ્ટ્રી બની ગઈ. તો તમારે કન્સિસ્ટન્ટ એફર્ટ ઓન યોર સ્ટ્રેન્થ પણ કરવી પડે. સો દેટ ઇઝ એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઇનર સ્ટ્રેન્થની મેં તમને વાત કરી. પર્પઝફુલ વર્ક, માઇન્ડફુલનેસ અને ઇન્ટેગ્રિટી. ફ્રેન્ડ્સ, હું તમને બહુ ઘણા બધા ટોપિક છે મારી પાસે, આખું વર્કશોપ થાય એટલા, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ ઇન્ટેગ્રિટી. There are 2 type of characteristic. One is a character ethics, second is personality ethics. સ્ટીફન કોવી આને બહુ સરસ સમજાવ્યું છે, 7 Habits of Highly Effective People. What is personality? હું આ કોટ પહેરીને ઊભો છું, સારું બોલું છું, સારી રીતે વાત કરું છું, વિનયથી વાત કરું છું, નમું છું, તમને બધાને ગમે છે. That is my personality ethics. મારો બાહ્ય દેખાવ છે કે જે જનરલી હું મારા કોમર્શિયલ બેનિફિટ માટે, મારા પોતાના સેલ્ફ એડવર્ટાઇઝમેન્ટ માટે કરું છું, તો મારા જાતને થોડું ઇન્ટરનલી સારું બતાવવા માટે કરું છું. બટ વોટ ઇઝ ધ કેરેક્ટર એથિક્સ? ઇટ્સ ધ ઇનર સ્ટ્રેન્થ. મહાત્મા ગાંધી જ્યારે સાઉથ આફ્રિકાથી આવ્યા ત્યારે અહીંયા હિન્દુસ્તાનના નંબર 1 એડવોકેટ બેઠા હતા
એની પહેલા લીડરશિપ લઈને વલ્લભભાઈ પટેલ, મોતીલાલ નહેરુ, મોહમ્મદ અલી ઝીણા, કેટલા એવા વકીલો કે સાહેબ એક સ્ટેન્ડિંગના 5-5 લાખ રૂપિયા લે. અને મોહમ્મદ અલી ઝીણા તો આપણે જાણીએ છીએ, એમના માટે કહેવાતું કે જ્યારે બોલતા ત્યારે ન્યાયાધીશો આમ રાખીને 2 કલાક સાંભળતા. પણ એ છતાં કોને લીડર કર્યા? ઓનલી એન્ડ ઓનલી મહાત્મા ગાંધી. જ્યારે સાઉથ આફ્રિકાથી સ્ટીમરમાંથી આવ્યા હતા વલ્લભભાઈ પટેલ ઊભા બી નહોતા થયા. પણ પછી વલ્લભભાઈને ખબર પડી ગઈ કે અમારું બધું કેરેક્ટર છે, આ પાસે એથિક્સ છે. નો ગુડ પર્સનાલિટી, સારા અક્ષર નહીં, સારું બોલી શકે નહીં, પણ ઓનલી એન્ડ ઓનલી એથિકલ લીડરશિપ. ધીસ ઇઝ અ પોલિટિકલ. ભૂલી જઈએ. યુ ગો એની બિઝનેસ, ધ હુ હેઝ ગોન ઓન ટોપ, એનો એક છેડો તમને એથિકલ લીડરશિપમાં જ મળશે. અધરવાઇઝ એ બધા વચમાં અટકી ગયા છે. લુક એટ ધ રતન ટાટા, વોટ અ મેન. લુક એટ ધ અજીમ પ્રેમજી, વોટ અ મેન. લુક એટ ધ વોરેન બફે. તમને જેના માટે જે થવું ગમે છે એને એવી વ્યક્તિની નામ આપું છું. ઇવન તમે સ્પોર્ટ્સમાં, ડ્રામામાં ગમે ત્યાં જોશો, એ બધા પાસે એક ગુણ છે, એથિકલ, મોરલ. તમારું ઊંચું હોવું જોઈએ. નાના લાભ માટે, સિમ્પલ થિંગ્સ માટે કોમ્પ્રોમાઇઝ નહીં કરતા. મારા જીવનમાં સીએના મને ઘણા બધા પ્રલોભન પડ્યા હતા. ઘણું બધું મારા ફેમિલી નારાજ થઈ હતી કે તારી સાથે ભણેલો ડૉક્ટર ગાંધી સાહેબ એ કંઈ નેપિયન્સી રોડ ઉપર રહેવા ગયો છે, તું હજી ઘાટકોપરમાં રહે છે. કીધું યસ આઈ એગ્રી. હું એને સમજાવી ન શકું કે વોટ આર ધ ઇન્ટિગ્રિટી ઓફ માય પ્રોફેશન, એમાં પૈસા કેમ બની શકે મને બી ખબર, પણ મારું દિલ ના પાડતું હતું. કોશિશ બી કરી પણ ન થયું, ન માન્યું હતું કે નહીં વોટ આઈ એમ ડુઈંગ, આટલું એજ્યુકેશન લઈને જો મારે દલાલીનું જ કામ કરવાનું હોય તો દેટ ઇઝ નોટ માય ફોર્ટે, હું નહીં કરી શકું. એટલે તમે ગ્રીડ, જે મેં પહેલો શબ્દ કીધો ગ્રીડ આમાં જ આવે છે. તમારા જે તમારું એથિક્સ છે, તમે જે પ્રોફેશન ચૂઝ એના પર બી આવીશ કોલિંગ, ફોલોઈંગ યોર ઓન કોલિંગ. જે તમે વ્યવસાય કરો, પ્રોફેશન કરો, એમાં એથિક્સને મોરલ રાખશો, ટાઈમ લાગશે પણ સક્સેસ એટલી જબરજસ્ત મળશે. સક્સેસ કરતાં તમને સંતોષ મળશે. વોરેન બફે જે કોઈએ પૂછ્યું કે સાહેબ 3 બેડરૂમમાં કેમ રહ્યો છો, એને કીધું મને સુવા માટે 6x6 પલંગ જ જોઈએ છે. દુનિયાનો રિચેસ્ટ માણસ સાહેબ ગાંધી સાહેબ સાથે હું કાલે વાક જુબેર, ક્લોથિંગ જોજો તમે, દુનિયાનો વિશ્વનો એક જ ટાઈપના કપડાં પહેરે છે. મેં સાહેબને કાલે કીધું કે સાહેબ એક શબ્દ મેં શોધ્યો છે, ડિસિઝન ફટીક. સાહેબને ડિસિઝન ફટીક કાંઈ નહીં હોય, એક જ ખબર છે, સફેદ શર્ટ ને સફેદ પેન્ટ. મને સવારથી એમ 3 વાર થયું કે આ પહેરું, આ કોટ પહેરું. 1 કલાક આપણે ડિસિઝન ફટીકમાં, ડોમેસ્ટિક ડિસિઝન ફટીકમાં નાખીએ છીએ. આ દાગીનો પહેરું, આ કપડાં પહેરું, આ સાડી પહેરું, અને બાય ધ ટાઈમ યુ આર આઉટ, યુ આર 25% થાકેલા હો છો. વાહ! ગુલઝાર સાહેબને જુઓ, કેટલી ક્રિએટિવિટી. વાય કોઈ ડિસિઝન ફટીક નથી, ટૂંકો સિંધી ટાઈપ લેંગો, સફેદ જબો. અને મુંબઈની અંદર સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કોઈ શાયરી આપી હોય તો ગુલઝાર સાહેબે આપી છે. તો ડિસિઝન ફટીક. And one, my dear friends, FOMO. What is FOMO? Anybody can tell me? Fear of missing out. Fear of missing out. Please, કાઢી નાખો દિમાગમાંથી કે આ પ્રોગ્રામમાં હું ન ગયો તો હું રહી ગયો કે રહી ગઈ. મુંબઈની અંદર કોન્સર્ટ થાય છે, 50,000 લાખ રૂપિયાની ટિકિટ હોય છે. હું તમને ગેરંટીથી કહું છું 90% કાંઈ ખબર નહીં પડતી. ઉષાબેન વિલ સપોર્ટ મી. અને ચીચિયારો પાડે, બૂમાબૂમ કરે, પણ ન જાય તો એને એમ થાય કે હસમુખ જોગનપુત્ર ગયો ને હું ન ગયો. આઈ વોન્ટ ટુ બાય ટિકિટ ઓફ ઓનલી. સો પ્લીઝ રિમૂવ ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. તમે કોઈ જગ્યાએ ન જઈ શકો તો એનો તમે ફિયર નહીં રાખો કે હું અમારે રહી ગયો. કશું જ નથી ગુમાવવાના. તમારામાં સ્ટ્રેન્થ હશે, તમારામાં તાકાત હશે, તમે કાંઈ નહીં ગુમાવો. આઈ એશ્યોર યુ. સો દેટ ઇઝ અનધર કન્સેપ્ટ. તો તમે એ બી લાઈફમાં કરો. આ બધા કન્સેપ્ટ તમે જોશો તો દે આર ડેરિવેટિવ થિયરીઝ. આખું વાંચો ત્યારે. અને વાય ગીતા ઇઝ ગિવિંગ ધીસ મેસેજીસ, યુ નો, ધીસ ઇઝ માય પર્સનલ બિલીફ. 5000 વર્ષ પહેલાં લખાયેલું પુસ્તક છે. અને સ્વામીજી મેં કરેક્ટ મી, 2500 વર્ષ પહેલાં સંસ્કૃત ભાષા આવી, ત્યાં સુધી માઉથ ટુ માઉથ એને કહેવામાં આવ્યું હતું. હવે તમે યુ નો ચાઇનીઝ ગેમ, વિસ્પર ગેમ, ચાઇનીઝ વિસ્પર ગેમ, હાઉ મેની યુ નો? ઇટ ઇઝ અ ગેમ when that gentleman sitting says something in ears of વિજયભાઈ કહે તો ઉષા મેડમ અહીંયા આવે ને ત્યારે આખું સેન્ટન્સ એનો મતલબ ફરી ગયો. તો જો મુખથી કહેવાતી વાતનું આટલું ઇફેક્ટ પડતી હોય તો 2500 વર્ષથી જે ગીત રૂપે કહેવાનું છે. પણ ખૂબી કદાચ એ થઈ હશે કે દુનિયાના મહાન ચિંતકોએ
સમયાનુસાર કોન્ટેમ્પરરી ટાઈમમાં એમાં પોતાનું ઇનપુટ નાખ્યું હશે અને એટલે ઇટ હેઝ બીકમ ધ દુનિયા નંબર 1. દુનિયાની હજારો ભાષામાં એનું ટ્રાન્સલેશન થયું છે. સોંગ ઓફ ગોડ, સેલેટિયલ પોએમ, કેટલી જગ્યાએ એનું ભાષાંતર થયું છે. સ્પેનનો એક પેલો હતો સ્વામીજી, વિવેકાનંદને પુસ્તક આપ્યું, એ સ્પેનની ગલીમાં ગીતાને લઈને નાચ્યો છે. એ કે તમારી પાસે આવું લાઈફ કોચિંગ, એને માઇથોલોજીકલ એને કાંઈ રસ જ નહોતો. ધીસ ઇઝ ધ બુક વિચ મેક યુ સો લાઈફ પોઝિટિવ. આવો તમારો એક નાચતો દેવ, હિન્દુસ્તાનના બધા દેવ ઉદાસ જોયા છે મેં, આ એક જ મેં નાચતો દેવ જોયો, એક ઉત્સવ મૂર્તિ જોયો. હી હેઝ મેડ ટોટલ લાઈફ પોઝિટિવ. તો ધીસ ઇઝ ધ પાવર ઓફ ગીતા. એટલે તમે જે રીતે વાંચો એને, કઈ રીતે વાંચો, ધેટ ઇઝ યોર ચેક. માઇથોલોજીકલ રીતે વાંચો, લિટરેચર રીતે વાંચો, એક મેન્યુઅલ તરીકે વાંચો, પણ એને ફોલો કરો. આ બધા બેઝિક જે પ્રિન્સિપલ છે, આના 15 દિવસના સેમિનાર કરવા પડે, 1-to-1 સબ્જેક્ટમાં જવું પડે. મેં તમને ખાલી હેડ પોઈન્ટર્સ કીધા છે એન્ડ આઈ એમ શ્યોર કે તમને ઉપયોગી થશે કંઈ ને કંઈ. જીવનની અંદર ઘણી બધી પ્રેક્ટિકલો વસ્તુઓ બનતી હોય છે, ત્યારે આપણે મૂંઝાઈ છીએ, ત્યારે આપણને ગીતા જ હંમેશા હેલ્પ કરે છે. એકાદ બે પ્રેક્ટિકલ ઉદાહરણ તમને આપું. 3 વ્યક્તિ ગીતાની અંદર, મહાભારતની અંદર, કે જેના સંબંધો એક ઉત્તમ કક્ષાએ હતા. કૃષ્ણ અને રાધા, કૃષ્ણ અને દ્રૌપદી, અને કૃષ્ણ અને અર્જુન. આ ત્રણેયમાં એક કોમન ફેક્ટર હતું. તમે યંગ સ્ટુડન્ટ, મૈત્રી. એકની મનની વાત સમજી શક્યા, એકની દિલની વાત સમજી શક્યા અને એકના વિશ્વાસની વાત સમજી શક્યા. એ કૃષ્ણ હતા. અને ત્રણનો એને અલગ અલગ રીતે ઉદ્ધાર કર્યો, અલગ અલગ રીતે ગાઈડન્સ આપ્યું, અલગ અલગ રીતે પ્રિન્સિપલ એને વેલ્યુ શીખડાવ્યા. રાઈટ? રાધાને ભલે પામ્યા નહીં, પણ અંતે રાધાને એક તો કહ્યું ને કે જા, બધું તે મેં તને કર્યું, જગત જ્યારે મારું નામ લેશે ત્યારે તારું નામ પહેલા લેશે. આનાથી વધારે શું જોયું? દ્રૌપદી સાથે મિત્રો એ જમાનામાં વિજાતીય મૈત્રી. પ્લીઝ તમે સમજો, આજે એક છોકરો છોકરી કે એક માણસ વાત કર, તમે ડાઉટ કરો છો. ઓફકોર્સ આઈ કોલ ઇઝ અ ક્રાઉડ વિઝમ, એ જુદી વાત છે. કોઈએ તમે ડાઉટ કર્યો કોઈ દિવસ દ્રૌપદી અને કૃષ્ણ ઉપર? શું સંબંધ હતો? કાંઈ નહીં, ખાલી વિજાતીય મૈત્રી. એને કહેવાય છે કૃષ્ણ વોઝ ઇન્ડિજિનિયસ પર્સનાલિટી. આપણે કહીએ ને અર્ધનારીશ્વર, કે જ્યારે માણસ સ્ત્રી મટી જાય છે અને વ્યક્તિત્વ આવે છે, પર્સનહુડ આવી જાય છે, એ કક્ષાએ કૃષ્ણ હતા. દ્રૌપદી તું કહીને બોલાવતી હતી. ઘણી વખત મહાભારતના પ્રસંગો પછી એક બે દાખલા આપીને મારી વાત પૂરી કરું. કૃષ્ણએ દ્રૌપદીએ પૂછ્યું કે તું સખો છો, દોષ છો, તો આ લોકો જુગારમાં હારી કેમ ગયા? તું ક્યાં હતો? તે શું કર્યું મને હેલ્પ? એટલે એઝ પર સ્ટાઇલ કૃષ્ણ હસ્યા. દ્રૌપદીએ કીધું કે તને હસવું આવે છે, મારી આટલી મૂંઝવણ છે તો એને કીધું જો આ જીવનમાં આપણે ભૂલ કરી. એ કે યુધિષ્ઠિરે બધી વાતમાં સલાહ લીધી, જ્યારે ખોટું કરવું હતું ત્યારે મને પૂછવા ના આવ્યા કે અમે જુગાર રમીએ કે ના રમીએ. સેકન્ડ મેટર ઇમ્પોર્ટન્ટ, ધીસ ઇઝ અનધર મેનેજમેન્ટ પ્રિન્સિપલ. ડોન્ટ પ્લે ધ ગેમ, ડોન્ટ ડુ ધ બિઝનેસ વિચ યુ ડોન્ટ નો. ઓપ્શન ફ્યુચર નહીં કરતા તમને ના આવડતું હોય. રાઈટ? એક જ સવાલ પૂછ્યો કે જ્યારે રમવા બેઠા ત્યારે દુર્યોધને શું કીધું? હુ વિલ પ્લે ઓન અવર બિહાફ? કોણ રમ્યું હતું? શકુની. સો વોટ વોઝ ધ રૂલ ઓફ ધ ગેમ? પ્રોક્સી રમી શકે. તો હુ હેડ સ્ટોપ યુધિષ્ઠિર ટુ સે કે મારા વતી કૃષ્ણ રમશે? પણ તમારો ઈગો, તમને એમ કે આઈ નો એવરીથિંગ. આઈ કીધું આઈ ડોન્ટ નો. સિમ્પલ, કાંઈ થાત નહીં ભાઈ. આખું મહાભારત તમને મારે બી ન બોલવું પડે, તમને બી કઈ માથાકૂટ ન રહે. રાઈટ? તો કોણે યુધિષ્ઠિરને કહ્યું હતું કોઈ તારા વતી શકુની રમે? અમારો એક મને દાખલો આવે છે મુંબઈનો. મુંબઈ ક્રિકેટ દર વર્ષે ઇન્કમ ટેક્સની વિજયભાઈ ફ્રેન્ડલી મેચ થાય. એટલે બંસીભાઈ મહેતા વોઝ મોસ્ટ રિસ્પેક્ટેડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. હી વોઝ અ ટ્રેઝરર ઓફ BCC. એટલે ફોર્મલ, આમ તો ફોર્મલ મેચ હોય, ચા નાસ્તો એટલે પ્રિન્સિપલ કમિશનરને મળવા ગયા કે સાહેબ થોડીક આપણે એરેન્જમેન્ટ સમજી લઈએ. હવે બિચારા કમિશનર આમ તો કહે છે, એ કે મિસ્ટર મહેતા કેન યુ માઇન્ડ ઇફ સમ લીગ પ્લેયર્સ વી કેન ટેક? લીગમાંથી લઈએ તો સિપાઈ તો સ્માર્ટ, ના પાડે તો ખરાબ લાગે. કે યસ નો પ્રોબ્લેમ, અમ્પાયર વિલ બી અવર્સ. તમારા ભલે જેટલા પ્લેયર, અમ્પાયર અમે રાખશું. તો કોને ના પાડી હતી યુધિષ્ઠિરને કે મારા વતી કૃષ્ણ રમશે? એ જ સેકન્ડ દાખલો તમને હું એક આપું ટુ મેક ઇટ લિટલ લાઇટર. પાછી દ્રૌપદીએ ફરિયાદ કરી કે મારું ચીર હરણ થયું, આ થયું.
ત્યારે તું બધી વાતો કરે છે આ મૈત્રી આ ક્યાં હતો? અગર ફ્રેન્ડ્સ, અનધર મિસ્ટેક ઇન બિઝનેસ, આઈડેન્ટિફાઈંગ ધ રોંગ પર્સન. જ્યારે નિર્ણય લ્યો ત્યારે પહેલાં જોજો કે જેની સાથે હું પાર્ટનરશિપ કરું છું, જેને એમ્પ્લોય કરું છું, જેની સાથે હું બિઝનેસ કરું છું, એ માય આઈડેન્ટિફાઈ ધ રાઇટ પર્સન. શું કર્યું કે તે સૌથી પહેલાં કોની સામે જોયું? પાંડવો સામે. એ તો તને હારી ગયા હતા. પછી તે ધૃતરાષ્ટ્ર સામે જોયું, પુત્ર પ્રેમમાં અંધ હતો. પછી તે ભીષ્મ પિતામહ સામે જોયું, પ્રતિજ્ઞા બંધ હતા. આ બધું જોયા પછી તને મારી યાદ આવી. હું તો દરવાજાની બહાર જ ઊભો હતો. મિત્રો, કૃષ્ણ હંમેશા દરવાજાની બહાર ઊભા હોય છે. તમને આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ, કારણ કે એને તમે બોલાવો કે જસ્ટ રાહ જોઈને બેઠા છે. તમારી જીવનમાં તમને અનુભવ થશે, મારા જીવનમાં મને બહુ છે. બટ we always rely and identify on the wrong people in a business, in a education. That creates the problem. So see, there are so many small example. આજે સમય એટલો નથી. એકાદ એક્ઝામ્પલ આપે. એક લાઈટ આપી દો પછી પૂરું કરીએ. એક ભાઈની વાઈફને કોઈ લઈ ગયું, એટલે બિચારો આવ્યો રામ ભગવાન પાસે કે રામજી, મારી પત્નીને કોઈ લઈ ગયું છે. હવે એક ઓલો છેલ્લે બેઠો છોકરો સ્માર્ટ આમ ઊભો હતો, ક્યારનો જોયે રાખે. ઓલો બિચારો 10 મિનિટ રડે. એ કે અંકલ 1 મિનિટ. એ કે પ્લીઝ યાર, મારા ઘરમાં પ્રોબ્લેમ છે, મારી વાઈફ બળી. 1 મિનિટ અંકલ, પ્લીઝ 1 મિનિટ આપો. આને થયું કે ચલ ના જાય ને, અહીંથી મારું પાછું ફોકસ કરું રામ. એ હનુમાન પાસે લઈ ગયું. એ કે સાહેબ આની ગઈ હતી ને ત્યારે આ લઈ આવ્યો. ત્યારે તમે રોંગ પર્સન પાસે ડિમાન્ડ કરો છો. આને કયો હી ઇઝ એક્સપર્ટ. કોઈની વાઈફને લાવવામાં હી ઇઝ એક્સપર્ટ, આ નથી. ભલે રામ રહ્યા. ધેટ ઇઝ અવર પ્રોબ્લેમ ઇન બિઝનેસ. કે આપણે હંમેશા અને પછી કહે છે આમ થયું તેમ થયું. તમે જીવનમાં વિચાર કરજો, ઇવન ઇન યોર પર્સનલ લાઈફ ધીસ વિલ હેપન. એન્ડ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, માય ડિયર ફ્રેન્ડ્સ, રામ એ નીતિશાસ્ત્રના પ્રણેતા છે અને કૃષ્ણ એ સમાજશાસ્ત્રના પ્રણેતા છે. કૃષ્ણ આખી જિંદગી બીજા માટે લડ્યા છે. રામ આખી જિંદગી પોતાના પરિવાર માટે લડ્યા. ધેટ ઇઝ અ ડિફરન્ટ. રામ વોઝ અ મર્યાદા પુરુષોત્તમ, કૃષ્ણ વોઝ ધ પૂર્ણ પુરુષોત્તમ. Why Krishna is the Purna Purushottam? Because he know how to play, how to strategy. રામ સીધા સાધા હતા. હનુમાનને કીધું જા ભાઈ કંઈક કર. લક્ષ્મણને કીધું ધ્યાન રાખજે મારી વાઈફનું. કાંઈ સ્ટ્રેટેજી નહીં, કાંઈ પ્લાન નહીં. તો હનુમાન હતા એટલા બધું થયું, નહીં તો કાંઈ ન થાય. એટલે હનુમાન, ઇવન લક્ષ્મણને મૂર્છા આવી ત્યારે બી હનુમાને સ્ટ્રેટેજિક રોલ પ્લે કર્યો. જોજો મિત્રો, યાદ રાખજો. મને 2 મિનિટ કીધું છે એટલે જેટલું કંઈ મગજમાં આવે તમને કહો. લક્ષ્મણ મૂર્છિત ત્યારે બોલાવ્યો સુષેણ નામના વૈદ્યને, આની સરવાર કર. હવે એની ડાયલેમાં જુઓ રાજીવભાઈ, વૈદ રાવણનો, પેશન્ટ દુશ્મનનો. જો બચાવે તો રાવણનું ઓલું થાય, અને ન બચાવે તો ડૉક્ટર સાહેબ બેઠા છે કે ડૉક્ટર એનું વૈદ્ય કે ઓલું કરે. એટલે એણે કીધું કે ભાઈ છે એનો ઉપાય. કેવો ઉપાય આપ્યો? ઇમ્પોસિબલ. કે આ પર્વત ઉપર એક વનસ્પતિ છે, આપણે બધા જાણીએ છીએ સ્ટોરી, પણ એ સ્ટ્રેટેજી તમને જે મેં ઘણી વાર બીજા કોઈ મેં સાંભળ્યું હોય, બધું હોય, ઘણું બધું મિક્સ હોય. તો ત્યાં સુધી પાછું ઓલું કેપેસિટી વાળી વાત, સહદેવ વાળી. ના હનુમાન તો બોલે જ નહીં, કારણ હતું ને ઋષિઓનો શ્રાપ હતો. પછી જામવંતજીએ કીધું કે હનુમાન તમે ઊભા થાવ, આ કોઈની તાકાત નથી. જેવું કીધું કે હનુમાનજી તમે ઊભા થાવ, એટલે હનુમાનજી ઊભા થયા. તો એને કીધું કે કઈ વનસ્પતિ, આને કીધી. હવે હનુમાનજી તો હનુમાનજી, આપણે કહે ને હનુમાન આવ્યા છે, હનુમાનજી તો હનુમાનજી ગયા, કાંઈ ખબર ન પડી. એને સમજણ પડી ગઈ કે આ ચાલાકી કરી ગયો છે. એન્ડ ધીસ ઇઝ અ સ્ટ્રેટેજી. આખો પર્વત લઈ આવ્યો. હવે આખો બોલ ગેમ એના ઉપર નાખી દીધો. હવે તું છું એ કંઈ બી લઈ જા તો ના જ પાડત સુષેણ કે આ વનસ્પતિ નથી, ધીસ ઇઝ નોટ ધ મેડિસિન. એને આખું દવાખાનું લઈ આવે, એમાં તારે જે લેવું એ લે. મારા ઉપર દોષ ના આવવો જોઈએ. તો રામ તો બિચારા સાવ સીધા હતા. હનુમાનજી હતા એટલે બધું થયું, નહીં તો આ બધું થાત બી નહીં. હનુમાનજીનું યાદ આવે. બીજી એક વાત કહું, તમે રામ હનુમાન ચાલીસા બી છે ને, એ બી છે લીડરશિપની ક્વોલિટી. અગેન ઇન બિઝનેસ માય ડિયર ફ્રેન્ડ, મને યાદ, સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જરાવા. જ્યારે સામે સીતા જેવી પવિત્ર વ્યક્તિ હોય ને ઉષાબેન, ત્યારે નમી જવું જોઈએ. અને જ્યારે સામે રાવણ જેવો દુશ્મન હોય, આખી હંકાને આગ લગાડી નાખવાની. ધીસ ઇઝ અનધર બિઝનેસ પ્રિન્સિપલ. ધીસ સમ વે કૃષ્ણએ બી કરી છે કે સામે પવિત્ર છે, ઝૂકી જાઓ. સિંહ રૂપી ધરી લંક જરાવા, આખી લંકાને બાળી નાખી કે આ વાંદરની પૂંછડીએ આગ લગાવો.
તો ધીસ ઇઝ ઓલ્સો ધેર. અને હનુમાન ચાલીસાની બીજી વાત જે સમજવા જેવી છે, હું તમને જે એથિક્સની વાત કરું છું કે તુમ પર રામ તપસ્વી રાજા, સિંધ કે કાજ તકલ સુન સાજા, તુમ પર રામ તપસ્વી રાજા. હાઉ એ રાજા કેન બી તપસ્વી? There are 3 types of kings. કોઈ બી લીડર, રાજામાં બધા આવી ગયા આપણા બધા. સૌથી બેસ્ટ કોણ છે? સૌથી નિમ્ન કક્ષા મનસ્વી. જે રાજા મનસ્વી હોય એ સૌથી ડેન્જર. એનાથી થોડી ચડતી યશસ્વી, આપણે યશસ્વી ભાવો, એ મિડલ કેટેગરી. પણ સૌથી ઉત્તમ કેટેગરી કે તપસ્વી. તો રામ તપસ્વી રાજા હતા. એટલે જ મિત્રો, તમે 1000 વાર સાંભળ્યું છે રામ રાજ્ય, રામ રાજ્ય. તમે ક્યારે સાંભળ્યું કૃષ્ણ રાજ્ય? ચાલો કૃષ્ણ રાજ્ય સ્થાપિત કરીએ. કોઈની ઈચ્છા થઈ તો વાત કરજો. દિલ્હી છે નહીં ને? રામ રાજ્ય જ કરીએ છીએ ને આપણે. વાય? બીકોઝ ઇફ યુ વોક ઓન ધ પાથ ઓફ રામ, વચમાં અટકી બી ગયા તો પ્રોબ્લેમ નથી. કૃષ્ણના રસ્તામાં અડધે નહીં અટકાય, કારણ કે એ પૂર્ણ પુરુષોત્તમ છે. એને ખબર છે કે ક્યાં જરાસંઘને મારવો, ક્યાં કર્ણને બાણ મારવું, અને એની પાછળના એના રાઇટિયસ વે છે, ધર્મના કારણો છે. અને જો તમે રસ્તે ચાલશો ને તમને કારણો બરાબર ખબર નહીં, સાહેબ સ્વામીજી કહેતા હતા સત્ય શું છે જો તમને નહીં ખબર હોય તો યુ વિલ ટેક એ રોંગ ડિસિઝન. એટલે કૃષ્ણ રાસ્તે ચાલવામાં બહુ મહત્વ, બહુ તકલીફ છે. પણ વે, એના જે પ્રિન્સિપલ છે, સનાતન ધર્મની આપણે વોટ ઇઝ ધર્મ? ઇઝ અ વે ઓફ લિવિંગ, સિમ્પલ રાઇટિયસ વે, બીજું કંઈ નથી. સત્ય ધરી, અહિંસા, ચોરી ન કરવી, વણજોતું ન સંગરવું. કેટલું સિમ્પલ આપણને શીખડાય. મને સ્વામીજી રામાયણમાં સમજણ ન પડે. કેટલા વર્ષોથી કેવું રામ જેવો પુત્ર થા, લક્ષ્મણ જેવો ભાઈ થા, સીતા જેવી પત્ની થા. આટલા 2000 વર્ષ લાગે આપણને સમજાવતા. પાછા રોજ સવારે આપણે એ નહીં. એટલે આ બધું થોડું બોલવું પડે છે. કંઈ નથી, બહુ બેઝિક છે. સારું થવું છે ને બહુ બેઝિક છે. સત્ય કરવું બી બહુ. કૃષ્ણ બિહારી નૂરની 2 પંક્તિ કહીને પૂરું કરું છું કે સચ ઘટે યા બળે, સચ ઘટે યા બળે, સચ સચ ના રહે, જૂઠ કી કોઈ ઇંતિહાઈ નહીં. જૂઠની પછી કોઈ લિમિટ જ નથી. સત્ય બહુ સરળ છે. સત્ય બોલ્યા પછી નથી યાદ રાખવું પડતું. સત્ય બોલ્યા પછી નથી અફસોસ થતો. કોઈ પણ જાત અસફળતા બી મળે તો બી નથી થતો, ચલો મારા મેરિટ સત્ય ઉપર રહે. બીજી પંક્તિ છે એમની બહુ સરસ, હવે સાંભળજો કે ચાહે સોને કી ફ્રેમ મેં જડ દો, ચાહે આઈના જૂઠ બોલતા નહીં. કોઈ દી હરીશો કોઈ દિવસ જૂઠ નહીં બોલે. ગમે તે લાલચ આપો, સોનામાં જડો, હીરામાં જડો, ચાહે સોને કી ફ્રેમ મેં જડ દો, આઈના જૂઠ બોલતા ही नहीं. इतने हिस्सों में बट चुका हूं मैं, मेरे हिस्से में कुछ रहा ही नहीं. तो આ જે સત્ય છે એ તમે સમજશો. અને આપણે બધાની જિંદગી એવી છે, દરેક આપણને લાગતું હશે મેં મારા કુટુંબ માટે આટલું કર્યું, મારા પરિવાર માટે કર્યું, અને મારા જિંદગીમાં કાંઈ નથી. તો આ જે બેઝિક પ્રિન્સિપલ ને વેલ્યુ, જ્યારે સ્વામીજીએ સબ્જેક્ટ મોકલ્યો ત્યારે પહેલાં તો મને ટાર્ગેટ ઓડિયન્સ કોણ છે ખબર નથી. એકવાર આ બોલે અને બધા 70 વર્ષની ઉપરના, આખી સ્ક્રિપ્ટ બદલી નાખવી પડે મારે. મને કે વિદ્યાર્થીઓ આવશે આમ તેમ, પછી બધા 70 વર્ષની બેઠા હતા. તો હવે આમાં ટાર્ગેટ ઓડિયન્સ, આને ક્યાં કહું કે ડોન્ટ રિવોર્ડ ને રીસ ને બધું કરીને જિંદગીમાં થાકી ગયા હોય, તો હવે એને શું સમજાવું? એટલે મેં ઉલટું શરૂ કર્યું કે 76 વર્ષના માણસે 29 વર્ષના માણસને ડિપ્રેશનમાંથી કાઢ્યો. તો આગળ 2-3 માજી બેઠા નહીં સાહેબ તમારી કંઈક ભૂલ થાય. 29 વર્ષના માણસે 76 વર્ષના માણસને ડિપ્રેશનમાંથી કાઢ્યું. મેં ના હું કહું છું બરાબર મારી. તો કે કોણ? બીજું રોજ સવારે તો બોલો છો. મને કે શું? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બીજું હા. તો કૃષ્ણ was 76 years old and Arjuna was 29 years old. Who took out from depression to whom? પછી એને મારે એમ સમજાવવું પડ્યું કે હજી બધું કરી શકો છો, ઘરમાં શાંતિ રાખજો. અને થેન્ક્સ તો વોટ્સએપ વાળા છે બહેનો, બહુ રિયલી વોટ્સએપે જે તમારા પર ઉપકાર કર્યો છે એવો કોઈ નથી કર્યો. બધા સિનિયર સિટીઝન સ્વામીજી કામમાં લાગી ગયા છે. જે ઘરમાં કટકટ કરતા હતા, કચોરો નથી, કામવાળી નથી આવી, શાક આવું છે, આ છે તે છે, એ ફુરસદ જ નથી. મમ્મી શું શાક કરું? જે કરવું એ કર ને. ભલે કોઈક આવ્યું હોય ને ફોરવર્ડેડ મેની ટાઈમ્સ, પાછું નીચે મોર લખ્યું હોય, વાંચે જ રાખે છે. એટલે મેં એની ડોટરની લોન તારે તો યુ શુડ બ્લેસ. મને કહી મને સમજાવું વાત સાચી છે, ભલે વાપરે, મને શાંતિ છે. એટલે આપણે વી આર ધ રોંગ વે. અને લાસ્ટ વાત માય ડિયર ફ્રેન્ડ, વેન યુ આર યંગ પીપલ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એન્ડ ચેટ જીપીટી, ધીસ ઇઝ ગોઈંગ ટુ ચેન્જ ગેમ ચેન્જર. તો આખી જિંદગી તમારી બદલી નાખશે. અને ત્યારે યુવા હોવાલ નારાયણનું પુસ્તક છે 21st Questions of 21st Century.
ત્યારે તમને બે વસ્તુ કામ આવશે માય ડિયર ફ્રેન્ડ, એક હ્યુમન રિલેશનશિપ અને એક લીડરશિપ. કારણ કે તમારી ટોટલ ક્રિએટિવિટી ખતમ થઈ ગઈ હશે. હું હમણાં મને લાગે કાલે પ્રવીણભાઈ સાથે વાત કરતો તો 4 પાત્રો આપો, એક હીરો હિરોઈન, એક વિલન, એક અને એક ટ્રેન જાય છે અને મર્ડર થયું અને સોલ્વ કર દો, 2 કલાકમાં આપી દેશે પુસ્તક તમને લખી. તમારી ક્રિએટિવિટી ક્યાં રહેશે? ધેર વિલ બી નો ક્રિએટિવિટી માય ડિયર ફ્રેન્ડ. 10 વર્ષ પછી જે વસ્તુ ન વાપરે એ બગડી જાય, યુ વિલ બી ડમ્પ. અને જ્યારે તમને જે કિંમત નથી, જે હ્યુમન રિલેશનશિપની, ધેટ વિલ બી ધ પેરામાઉન્ટ. સૌથી અગત્યની વસ્તુ છે સંબંધો. કારણ કે સંબંધોના સરોવર બને, સંબંધો દરિયાના ન હોય, બંધાયેલા મીઠા પાણીમાં સંબંધો બને, અને આ સંબંધો તમને જરૂર પડશે. અને સેકન્ડ ઇઝ લીડરશિપ. સો ડેવલપ યોર લીડરશિપ સ્કિલ, ડેવલપ યોર રિલેશનશિપ. માનવ સંબંધને તમે ઉચ્ચ સ્તરે લઈ જાઓ, જ્યાં જ્યાં સંબંધ બાંધી શકો. સંબંધ બાંધવાના 2 આખા પ્રોટોકોલ છે, કોઈ વાર બીજી વાર વાત કરશું. ફર્સ્ટ સિમ્પલ કહું, રિપ્લાય એવરી કોલ એટ યોર કન્વિનિયન્સ. આ સૌથી મોટી છે. બી એ ગુડ કોમ્યુનિકેટર. જે તમને પૂછે એનું સારો કે નરસો યોગ્ય જવાબ આપો. હાઈ ક્વોલિટીઝ, બી ઇન એ ડિપ્લોમેટિક ચેનલ. તમે જો કોઈ સાથે ડિપ્લોમેટિક ચેનલમાં રહ્યા ને, તો તમારા સંબંધોને તમે આગળ લઈ જઈ શકશો. એવું નથી કે મને આજે કામ છે એટલે હું સંબંધ રાખું. બધા સમજી જાય. હું હોસ્ટેલનો સાહેબ મેનેજિંગ ટ્રસ્ટી છું. મને 6 મહિના પછી પોરબંદરથી સાહેબનો ફોન આવે એટલે મને ખબર જ છે કે એડમિશન માટે છે. બીજું કાંઈ હોય જ ન શકે. જે પોસ્ટ ઉપર તમે હો એ વસ્તુમાં તમને ખબર પડી જાય કે આ વસ્તુ માટે જ છે. થોડી તમારી 1 સેકન્ડ માટે એને પોઝ આપવો પડે. એ સંબંધ ન ચાલે. સિન્થેટિક સંબંધ જેને આપણે કહીએ છીએ. તો ડોન્ટ હેવ એ સિન્થેટિક સંબંધ, હેવ એ રિયલ સિમ્પલ. પરંપરા સંબંધો રાખો. અને મારી પાસે આખી પીપીટી છે તમારા માટે, પણ કાંઈક કોમ્યુનિકેશન ગેપ બી થયો નહીં તો આખું પીપીટી આપણે કરત કોઈ બીજી વાર વાત. અને બહુ સરસ રીતે સરળતાથી કીપ યર ગોલ. લાઈફમાં આગળ જવું છે. મોસ્ટ અનધર મારી સજેશન ટુ યુ, ડોન્ટ ફોલો ધ ફેક ન્યૂઝ પ્લીઝ માય ડિયર ફ્રેન્ડ્સ. વેધર યુ નો ઓર નોટ, બધા લોકો પાસે, માર્કેટિંગ માટે, પોલિટિકલ પાર્ટીઓ પાસે આખી ટીમ છે, કોમર્શિયલ ટીમ છે મેસેજ બનાવવાની. ઇટ ઇઝ અપ્રૂવડ. એવું નથી. ડોન્ટ ફોલો. દરેક વસ્તુ સાચી નથી હોતી. તમે તમારી યોગ્ય સમજ શક્તિને, બુદ્ધિ શક્તિને આપો. બિકોઝ વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એજ્યુકેશન? વોટ ઇઝ તમે બધા સ્ટુડન્ટ છો, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ એજ્યુકેશન? ટ્રાન્સમિટિંગ ધ સિવિલાઇઝેશન. સિવિલાઇઝેશન કરવાનો મોટો ઉદ્દેશ છે એજ્યુકેશનનો. યુ સી હાવ યુ ટોક એન્ડ હાવ અનએજ્યુકેટેડ પર્સન, વોટ ઇઝ ધ ડિફરન્સ? You will immediately find how you talk, how your mate talk, the way, આરોહ, voice modulation, behavior, body language બધું બદલી જશે. Because you are in a way of civilization. એના માટે તમને 2 વસ્તુ જરૂરી છે. Enrich your character, and to enrich your character you require clarity of thought and intellectual curiosity. આ 2 વસ્તુ હશે, I assure you જીવનમાં તમને કોઈ નહીં જોઈ શકે. એક જ માણસને થયું કે એપલ નીચે કેમ પડ્યું. લાખો માણસોએ જો ઇન્ટેલેક્ચ્યુઅલ ક્યુરિયોસિટી, ખાલી ક્યુરિયોસિટી નહીં, આપણે ગુજરાતમાં પંચાયત કહી જઈએ નહીં, ઇન્ટેલેક્ચ્યુઅલ ક્યુરિયોસિટી. એક જ માણસને થયું કે પંખી ઉડે ને આપણે કેમ ન ઉડે. ડીન સ્વિફ્ટે 19th સેન્ચુરીમાં કીધું હતું કે જેટલું વિચારવું સહેલું છે એટલું જ ઉડવું સહેલું છે. સાંભળજો, ગુજરાતીમાં મેં તમને કહ્યું, ઇંગ્લિશમાં કીધું ઇટ્સ એઝ ઇઝી ટુ ફ્લાય એઝ ઇઝી ટુ થિંક. જેટલું આપણે મન કેટલું એટલું જ ઇઝી છે. આજે રાઇટ બ્રધર્સને થયું કે આ થાય, એટલીસ્ટ વી આર પર્સનલી નોટ ફ્લાઇંગ, વી સીટ ઇન અ કોન્ટ્રેપ્શન. એક એરપ્લેનમાં બેસીને આપણે ઉડી શકીએ છીએ, પણ હજી આપણે સ્પષ્ટપણે વિચાર કરતા નથી શીખ્યા. ધેટ ઇઝ અવર પ્રોબ્લેમ. એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ ક્યુરિયોસિટી એન્ડ ક્લેરિટી ઓફ થોટ્સ, they are 2 marks of any, and these all things will enrich your character. મેં તમને ઇન્ટેગ્રિટી, મોરલ કીધું, that will help you. આજથી તમે મારી અહીંયા આવવાનું સફળ થશે જો તમે એક કરશો કે ના હું મોરલ ઇન્ટેગ્રિટીના માર્ગ ઉપર ચાલીશ. માય ફાઇનાન્શિયલ ગોલ વોટ એવર મે બી ડિફરન્સ, રાઈટ. અને બીજા 2 પુસ્તક તમે ઘણા સાંભળ્યા હશે, 2 પુસ્તક વાંચજો. ફાઇનાન્સના પોઈન્ટથી હું સીએ છું એટલે કહું છું, રિચ ડેડી પુઅર ડેડી, અને સૌથી ઇમ્પોર્ટન્ટ સાયકોલોજી ઓફ મની, હેવ ઇમોશનલ વેલ્યુ વિથ ધ મની. ફોર્મ્યુલા શુડ બી અર્ન, સ્પેન્ડ, ઇન્વેસ્ટમેન્ટ નહીં, અર્ન, ઇન્વેસ્ટ અને સ્પેન્ડ. પ્લીઝ માય ડિયર ફ્રેન્ડ્સ, હું જોઉં છું મારા ઘણા ક્લાયન્ટો છે મુંબઈમાં, એ બધાની વ્યથા મને ખબર છે. અને અનધર થિંગ, પ્લીઝ યુ ગીવ મી પ્રોમિસ, નન ઓફ યુ વિલ ડુ ફ્યુચર ઓપ્શન.
પ્રોમિસ મી એટલી સુધી કરી. હાઉ મેની યુ ડુ ફ્યુચર ઓપ્શન ઓનેસ્ટલી? નહીં, ગુડ બોયઝ યાર, નહીં કરતા કોઈ દિવસ. કોઈ મારા આટલા વર્ષના ઇતિહાસમાં એક પણ ડૉક્ટર સાહેબે પ્રોફિટનું રિટર્ન નથી ભર્યું ફ્યુચર ઓપ્શન. અને તમે સેબીના ફિગર જોશો એમ થાય છે. વોટ ઇઝ આઉટસ્ટેન્ડિંગ ઓન ક્રેડિટ કાર્ડ માય ડિયર ફ્રેન્ડ? 2 લાખ કરોડ આઉટસ્ટેન્ડિંગ. દેટ મીન્સ પેઇડ આફ્ટર ડ્યુ ડેટ. એટલે એનું ટર્નઓવર તો 10-15 લાખ કરોડ છે. 2 લાખ આઉટસ્ટેન્ડિંગ. એન્ડ વોટ યુ નો વોટ ઇન્ટરેસ્ટ દે યુ ચાર્જ યુ? 3% પર એનમ પર મંથ, 36%. સો તમને આ પ્લાસ્ટિક મની જે આવ્યું છે ને, that is also commercially, because you are in business field, when you are talking of the business, please be careful. Don't routinely use your credit card. જ્યાં હોય ત્યાં ક્રેડિટ કાર્ડ, ચા પીવો તો ક્રેડિટ કાર્ડ નહીં કરતા. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ સીએ તરીકે કહું છું કે when you spend 100 rupees, it is 130 rupees because the tax paid money. તમે 30% ભરી, આઈ બિલીવ કે બધા ટોપ માર્જિનમાં છે, એ 30 ભરી તમે 100 કમાણા, એ 30 ભરીને તમે 70 તમારી પાસે બચ્યા છે. So just see the impact. I am not considering impact of GST. Popcorn and caramel popcorn જવા દો. It is another story. સ્વામીજીને ખ્યાલ હશે કે મને ખબર નથી. આપણા બહુ વિદ્વાન ફાઇનાન્સ મિનિસ્ટર છે અને કેટલા બધા જોક ચાલે છે એ બી તમને ખબર છે. સાહેબ, આપણી મોટી ફાઇનાન્સ મિનિસ્ટરે 40 મિનિટ પોપકોર્ન ઉપર બોલ્યા, કેટલો જીએસટી લગાડો. ધીસ ઇઝ ધ ક્વોલિટી ઓફ અવર પોલિટિશિયન લીડર. આપણે એવો વિષય નથી આજનો, મારો પોતાનો બી વિષય નથી, પણ તમે અને જોકિંગલી હમણાં છેલ્લો જોક જે આવ્યો છે એ તો સાહેબ સ્વામીજી આપણને શરમથી માથું નીચે થાય કે તમને સુલભ શૌચાલયમાં ચાર્જ લગાડશે ને સમજો બાથરૂમ કરવા માટે, તો નોર્મલ બાથરૂમના 18% અને ડાયાબિટીસના 18.5, કારણ કે સુગર છે. સી, મને પેઇન થાય છે. એક ફાઇનાન્સ મિનિસ્ટર દેશના ઉપર આવો જોક થાય, જોકની શક્યતા ઊભી થાય. વેર વી આર હેડિંગ. મને કોઈ સામે વાંધો નથી, પોલિટિકલ પાર્ટીને કોઈ વાંધો નથી, પણ રાઇટ ઇઝ અ રાઇટ. એટલે જ કહું છું, રાઇટિયસ વે, એથિક્સ, મોરલ, ઇન્ટેલેક્ચ્યુઅલ ક્યુરિયોસિટી એન્ડ ઓનેસ્ટી, એ જ તમને આગળ લઈ જશે. કોઈની સેમાં નહીં આવતા મિત્રો, કંઈ નહીં થાય તમને. યુ ટેક ઇટ, કશું જ નહીં થાય. જીતાડી દીધા ને કૃષ્ણએ. કેટલી નાની ટીમ ને કેટલી મોટી સેના હતી કૌરવની. તે ગીતા એ તો તમને કહે છે કે તમે એથિકલ રાઇટિયસ વે હશો તો કૌરવની સેના ગમે એટલી મોટી હોય, તમે જીતશો. એમાં તમારા થોડા ભોગ જશે, તમારા અભિમન્યુઓ જશે. અને લાસ્ટ, મને ક્યારે મોટિવેશનલ સ્પીકર, આઈ એમ ડેડ અગેન્સ્ટ ધ વર્ડ મોટિવેશનલ. મારામાં લખ્યું છે, નોબડી કેન મોટિવેટ યુ. મિત્રો, આટલું મોટિવેટ કર્યા પછી હું તમને એનો દાખલો આપું કૃષ્ણનો. જેવું અભિમન્યુનું મૃત્યુ થયું, શું હતો કૃષ્ણને? અર્જુનના હાલ શું હતા? આવી ગયો, કાલ સાંજ સુધીમાં હું જયદ્રથને મારી નાખીશ, ન મારી તો હું આત્મહત્યા કરી નાખીશ. કૃષ્ણને થયું આ તો ગયું ગડબડા, ક્યાંથી મારશે ને અમારે પછી ઊભો તેની પાસે જવું પણ દરવાજાની બહાર તો એ જ ઊભો જ બચાવવા માટે બધા. કૃષ્ણને થયું કે આટલા દિવસના મારા ઉપદેશ પછી અર્જુન જેવો અર્જુન જો મોટિવેટ ન થઈ શક્યો તો તમારું મારું શું ગજું છે? અને પછી આપણને બધાને કથા ખબર છે કે આર્ટિફિશિયલ સૂર્યાસ્ત કર્યો અને જયદ્રથને મારવો પડ્યો અને આણે કીધું. અને ધ મોસ્ટ બ્યુટિફુલ સ્ટ્રેટેજી, છેલ્લી ઘણા દાખલા છે મારી પાસે. જેવું ભીષ્મ પિતામહે પર પ્રતિજ્ઞા લીધી, બહુ વિનાશ થયો કે કાલે પાંડવોનો એકદમ વિનાશ કરી નાખીશ, અને દ્રૌપદી ગભરાઈ ગઈ. ભીષ્મની પ્રતિજ્ઞા, અને ભીષ્મ તો અજાત શત્રુ, બરાબર. એટલે અગેન દ્રૌપદી. એટલે જ કહું છું ફ્રેન્ડ્સ, મન, દિલ અને વિશ્વાસ, આ 3 બહુ ઇમ્પોર્ટન્ટ છે. ભાવ, તત્વ અને તર્ક. તમે આનું જો એનાલિસિસ કરશો ને કે ભાવ, તત્વ અને તર્કના સહારે તમે તર્ક બી કરવાનો, પણ ભાવ અને તત્વ હોવું જોઈએ. કૃષ્ણને કહ્યું હવે શું કરશે? કૃષ્ણ કાંઈ વાંધો. ત્યાં નિયમ હતો કે યુદ્ધનું પેલું થાય. દ્રૌપદીને કે ચાલ મારી સાથે લઈ ગયા બીજા પિતામહની. એ ક્યાં જવું છે? તું ચલ પિતામહની. કૃષ્ણ બહાર ઊભા રહ્યા. દ્રૌપદીને કીધું અંદર જા. એ જય, હા યુ આર રાઈટ. જેવી ગઈ અને પગે લાગી ભીષ્મ પિતામહને શું કીધું એને? આયુ શિખરે સૌભાગ્યવતી ભવ. જેવું બોલ્યા તો ભીષ્મ નીકળી ગયું મોઢામાં, તરત જ કીધું તારી સાથે કૃષ્ણ છે ને, બહાર ઊભા છે. એના સિવાય આવી સ્ટ્રેટેજી કરી કોણ શકે? હવે તો મારાથી બોલાઈ ગયું કે આયુષ્યમાન ભવ.
ધીસ ઇઝ ધ સ્ટ્રેટેજી. અને એ વખતના આ બધા તમારા રિયલ લાઈફમાં તમને કામ આવે એવા છે. જ્યારે તમારે કોઈ ક્રાઇસિસ ઊભી થાય ત્યારે આ બધી સ્ટ્રેટેજી કામ આવશે કે નાવ હાઉ ટુ કાઉન્ટર the opposition party, how to counter the other people. So these are the small things which I had in my mind. Of course, I would have done better in PPT. પણ ખૂબ ખૂબ આભાર વિજયભાઈ તમારો, સ્વામીજી આપનો પણ. The Porvandar District Chamber of Commerce and Industries, the UR District Chamber of Commerce and Industries, Akhil Saurashtra Kutch Raghuveer Sena, Porvandar District, with gratitude of reverence, respected Sri Hasmukh Jobanputra. This memento is a humble token of our deepest gratitude and respect for your invaluable guidance and wisdom. Your teaching have illuminated the path of spirituality for countless souls, inspiring us to live lives of truth, love and service. Through your words and actions, you have shown us the essence of compassion and inner peace. The unwavering commitment to spreading light and knowledge continues to transform lives. Date 2nd January 2025. Place Porvandar. Jatin Hathi, President, District Chamber. Sumit Salet, President, Yuva Chamber. Vijay Unadkar, President, Raghuveer Sena. Thank you very much. President Porvandar District Chamber of Commerce and Industry Jatin Hathi તથા યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સુમિતભાઈ સલેટ નમસ્કાર મિત્રો, ખૂબ સમય થઈ ગયો છે. આમાં જોબનપુત્રા સાહેબને કેવી રીતે આભાર દર્શન કરવો એ મારા માટે એક હેડેક થઈ ગયો છે. કારણ કે આજે આપણા વિજયભાઈ થકી એ અને બેન નિસ્વાર્થ રૂપે કેટલી વખત વિજયભાઈ એમને ફોન કરીને, કારણ કે એમની એપોઇન્ટમેન્ટ લેવી બોમ્બેમાં બહુ અઘરું છે. આટલી સંસ્થાઓ સાથે એ સંલગ્ન હોવાને કારણે એટલો ટાઈમ આપી શકતા નહોતા. વારંવાર ફોન કરીને અમારા વિજયભાઈએ, કારણ કે હું મારી ઓફિસમાંથી એમની ઓફિસમાંથી બેઠા હોય અને સાહેબને રિક્વેસ્ટ કે પ્લીઝ પ્લીઝ પ્લીઝ, ત્યારે આજે અહીંયા આવ્યા છે. આપણે સ્પેશિયલી એમને ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એઝ વેલ એઝ યુવા ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વતી એમનો ખૂબ ખૂબ આભાર સાહેબ. ડૉક્ટર ગાંધી સાહેબ આજ સવારમાં એમનું પ્રેક્ટિસ મૂકીને આપણા માટે અહીંયા આવ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. સ્વામીશ્રી, એમના માટે કોઈ શબ્દ નથી. આખું પોરબંદર જાણે છે, પોરબંદર ડિસ્ટ્રિક્ટ જાણે છે કે જ્યારે કાંઈ પણ સેવાનું કામ હોય અમને ક્યારેય એમને ના નથી પાડી. સામેથી હાથ જેમ અત્યારે પણ ઓફર કરીને ગયા કે નેક્સ્ટ કોઈ પણ પ્રોગ્રામ હોય અમારા સ્ટુડન્ટને લગતો હોય, યુ આર ઓલવેઝ વેલકમ. આ શબ્દ એમના ગઈકાલે પણ હતા. તો આ શબ્દને પણ ખૂબ ખૂબ આભાર. વિજયભાઈ ઉનડગઢ, મારી ઓફિસમાંથી તો કદાચ 3-4 વખત સાહેબને ફોન કર્યો હતો, પણ પોતે એમના ઘરેથી યા એમની ઓફિસમાંથી જે કહ્યું હશે એ આઈ ડોન્ટ નો. વિજયભાઈના એફર્ટ્સને કારણે સાહેબને આપણે અહીંયા લઈ આવી શક્યા છીએ. અને સાહેબ અમે હાર્ડલી એક રિક્વેસ્ટ કરું તમને કે ઇન ફ્યુચર જ્યારે પણ તમે ગુજરાત તરફ આવતા હોય તો એડવાન્સમાં તમારા ફ્રેન્ડ તરીકે વિજયભાઈને કહી રાખજો કે જેથી અમે આવો એક પ્રોગ્રામ વધુ સારી રીતે
આજના યુગના સ્ટુડન્ટને જસ્ટ લાઈક બીજો આપણો સબ્જેક્ટ લેશું પણ મેનેજમેન્ટ ઉપર, કારણ કે બેઝિકલી હું પણ એન્જિનિયર છું, તો સાહેબે જે આપણને સીએ હોવા છતાં પોતે આજે લોર્ડ કૃષ્ણા વિશે અને વાત જે આપણે પ્રેઝન્ટ સિનેરિયો શું છે મેનેજમેન્ટનો એના વિશે સમજાયું. ખૂબ ખૂબ આભાર. આપ સર્વે શાંતિથી આ પ્રોગ્રામને માણ્યો, સાહેબને માણ્યા, એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માની વિનંતી છું.